कैवलं चिदेनं वेनं वयन्नं निधन्नं निरालं नारायणम् अहन्नं रणेयम् प्रणायं परन्तो जपेनं जपायं मनातिमगोऽयं स्वयं त्वं जहानमधाता ध्येयन्नं विछन्दम् विवर्जितवस्तु विधेवै विदन्तम् अचन्ते न चन्तं सुनाति सनातं जिनाथम् अगाधं बहोर्धं लहे जन्महादम् श्रीमद् करुणा सागर महाराज की जय। जगत गुरु श्री रविचंद्राचार्य महाराज की जय। सतकेवल साहेब, सतकेवल साहेब। તમે બધા ગુરુગાદી તરફથી બોલાવેલા યુવા સંમેલનમાં આવ્યા એ બદલ તમારું બધાનું સ્વાગત, સુસ્વાગત। મારો અવાજ પાછળ સુધી આવે છે? હવે મારે તમારી કેટલીક માહિતી લેવી છે। 12 ધોરણ સુધી ભણેલા હોય પછી પાસ કે ના પાસ એવા કેટલા લોકો છે? હાથ ઊંચો કરે। 12 થી ઉપર ના ગયા હોય એવા? હા, તો બે શરમ, હું પણ 11મા સુધી જ ભણેલો છું। કેમ પેલા ભાઈ હાથ ઊંચો કરતા કરતા મૂકી દીધો? શરમાઈ ગયા? 12 ધોરણથી ઉપર ના ગયા હોય એવા લોકો હાથ ઊંચો કરે। બહુ ઓછા છે આમાં। બહેનોમાં સંખ્યા વધારે છે। સ્ત્રી શિક્ષણની કમી છે આ દેશમાં એવું લાગે છે। સરસ, મૂકી દો તાર। હવે જે લોકો ગ્રેજ્યુએટ ના થયા હોય ને એ પણ 12માં જ ગણાય। નોન ગ્રેજ્યુએટનો તો કોઈ સ્કોપ નથી। પણ બીજો પ્રશ્ન, વિજ્ઞાન વિભાગમાં, વિજ્ઞાન શાખા, એટલે વિજ્ઞાન શાખામાં કોમ્પ્યુટર આવી જાય, એન્જિનિયરિંગ આવી જાય, મેડિકલ આવી જાય અને બીએસસી સાયન્સ આવી જાય, એગ્રીકલ્ચર આવી જાય, એવા વિજ્ઞાન શાખામાં ગ્રેજ્યુએટ થયા હોય એવા લોકો હાથ ઊંચો કરે। સાયન્સ વિજ્ઞાન એટલે તમને ગુજરાતી સમજણ ના પડે ને? વિજ્ઞાનમાં જેટલા જૂજ સંખ્યા છે, સરસ, તો પછી આર્ટ્સ કોમર્સ વિભાગમાં ગ્રેજ્યુએટ થયા એટલા હાથ ઊંચો કરે। એમાં સંખ્યા વધારે છે। BCom બહુ થાય છે લોકો, BCom એમ। ચલો, સરસ। પોસ્ટ ગ્રેજ્યુએટ જેટલા હોય એટલા હાથ ઊંચો કરે। શાબાશ। એમાં આર્ટ્સ કોમર્સના પોસ્ટ ગ્રેજ્યુએટ પહેલાં હાથ ઊંચો કરે। આર્ટ્સ કોમર્સમાં પોસ્ટ ગ્રેજ્યુએટ થયા એવા? વાહ ભાઈ વાહ, ભલે। પછી સાયન્સ વિભાગમાં પોસ્ટ ગ્રેજ્યુએટ થયા હોય કોઈ? વાહ। તમે શેમાં પોસ્ટ ગ્રેજ્યુએટ થયા? માસ્ટર ઓફ સાયન્સ, બરાબર છે। MSc, રાઈટ, સરસ, બહુ સરસ। આઈટી વિભાગમાં હોય, આઈટીમાં જે ગ્રેજ્યુએટ હોય એવા કોઈ? ઓનલી 1 2 3 4 5 6, વેરી ગુડ, 7। બહેનોમાં 1 2, વાહ, સરસ। હવે આઈપીએસ કે એવી એક્ઝામો કોઈ આપી હોય એવા કોઈ? એક છે કોઈ? નોબડી? જાહેર સર્વિસ સેવામાં કોઈએ
ટ્રાય કર્યો હોય? હા, શેમાં કર્યો ટ્રાય? શું કહે છે? આવો આ બાજુ આવો, મને સંભળાય. લા માઈક આવી ગયું. એગ્રીકલ્ચર ડિપાર્ટમેન્ટમાં નોકરી કરું છું. એગ્રીકલ્ચર નોકરી કરો છો? હા. હા, પણ તમે જાહેર. હા, ગુજરાત પંચાયત સર્વિસ સિલેક્શન બોર્ડમાં. અચ્છા, સારું, સરસ, બહુ સરસ. વાહ, મૂકી દેજો માઈક અહીંયા. બહુ સારું. એટલે ગ્રેજ્યુએટથી નીચા એટલે 12મા વાળા ઓછા છે. બાકીના મોટા ભાગના યુવાનો સ્નાતક અને અનુસ્નાતક હોય એવું લાગે છે. સ્નાતક કેટલા લોકો થાય? હાથ ઊંચો કરે. એમ વાત છે. એટલે આ સ્નાતક એટલે ગ્રેજ્યુએટ. લોચો પડ્યો. આ મેં જાણી જોઈને જ કહ્યું. આ અને અનુસ્નાતક, હા, પોસ્ટ ગ્રેજ્યુએટ, એમ. સારું, ચાલો. મેડિકલમાં ડૉક્ટર વગેરે કોઈ? હોમિયોપેથી, આયુર્વેદ, MBBS? એક ડૉક્ટર. પણ તમે તો યુવા સમાજમાં ખરા, તમે 40થી અંદર છો. અમારા ડૉક્ટર તો ભોપાલવાળા વિશાલ, હા, વિશાલભાઈ. હા હા, એ બરાબર છે, પણ મેં તો આ યુવાનોને પૂછ્યું છે એટલા માટે. તો કોઈ ડૉક્ટર નથી આમાં. મેડિકલ લાઇનમાં કોઈ ભણતા હોય MBBSમાં? અલ્યા કશું ને, તો હોમિયોપેથીના તો થઈ જાઓ, પછી ભલાને ઇન્જેક્શન મારજો. ગોળીઓની જગ્યાએ સાબુદાણા આપવાના, એવી જ આવે. બહુ સરસ. અહીંયા તમને બધે બોલાયા છે, એની પાછળનું એક કારણ હું એ પણ તો જાણી લઉં આમાં સત્સંગી કેટલા છે. હું રોજ મારી કથા રાત્રે આવે છે ઓનલાઈન યુટ્યુબમાં. કેટલા લોકો કોઈ વખત સાંભળ્યું હોય એવા કોઈ હાથ ઊંચો કરે? ગઈકાલની સાંભળી હાથ ઊંચો કરે એમ કરીએ આપણે. ભાઈ, હું માત્ર યુવાનોને પૂછું છું, પેલા પાછળવાળા વધારાના હાથ કશામાં ઊંચો ના કરે. 40થી ઉપરવાળા કોઈ જગ્યાએ હાથ ઊંચો ના કરે, મહેરબાની કરીને, તો પછી તમને નીચે મોકલી દેવા પડશે મારે. સમજ્યા? તો યુટ્યુબ ચેનલ આપણી છે, એમાં ક્યારેક કોઈ કથા સાંભળી હોય, પૂછીશું પછી એવા હાથ ઊંચો કરે. એક તમે સાંભળી છે, એક પેલી 2 બહેનો સાંભળી છે, ભાઈઓમાં 1 2 3 4 5 6 7 8 9 જેવા દેખાય છે. અહીં તમે છો, એક પેલા છે. હા હા. તો આ બધા સાંભળે છે, એ નિયમિત સાંભળો છો કે કોઈક વખત? સારું સારું. જો આપણી યુટ્યુબ ચેનલ છે, અત્યારે લાઈવ છે. જો આ તમારું સંમેલન એમાં લાઈવ છે. મોબાઈલ ના કાઢશો કોઈ. હું ત્યાંથી જોતો આવ્યો ને દીદી, તારું પ્રવચન હતા, 4-5 નમૂના મોબાઈલ જ જોતા હતા. સારું. તો તમે બધા પણ જોજો, સબસ્ક્રાઈબ કરજો આ ચેનલ. હમણાં મૂકીશું આપણે. કૈવલ જ્ઞાનપીઠ ગુરુગાદી સારસાપુરી, એવું આપણી ચેનલનું નામ છે ને કંઈક? કૈવલ જ્ઞાનપીઠ ગુરુગાદી સારસાપુરી. સ્પેલિંગ આવડવો જોઈએ ને પાછો.
KAIVAL કૈવલમાં, GYAN જ્ઞાન, PITH જ્ઞાનપીઠ, સારસાપુરીમાં SARASAPURI પૂરી. તો સબસ્ક્રાઈબ કરજો, તમને ઘણું બધું જાણવાનું મળશે. હું મોટે ભાગે 3 વિષય પર બોલું છું: હેલ્થ, એટલે આરોગ્ય સંબંધી, એટલે સ્વાસ્થ્ય ચિંતન. 3 વિષય થઈ ગયા ને? ના થયા? એક જ થયો? અચ્છા. સ્વાસ્થ્ય ચિંતન, રાષ્ટ્ર ચિંતન અને આધ્યાત્મિક ચિંતન. કારણ કે આફ્ટર ઓલ આપણો ગોલ સ્પિરિચ્યુઆલિટી છે, આધ્યાત્મિકતા. અને મનુષ્ય જીવનનો એ ગોલ હોય તો જ ઘણી બધી રીતે માણસ સુખી થાય. હવે અત્યારે તમે જુઓ તો યુવાનોની સમસ્યામાં કઈ કઈ સમસ્યાઓ છે. એક મોટી સમસ્યા તો એ હું જોઉં છું યુવાનોમાં છે કે ભણીને માત્ર નોકરીની જ આશાએ બેઠા હોય છે. પણ તમે જુઓ, ઘણા બધા યુવાનો એવા છે, મેં જોયા છે, પણ બહુ ઓછા, કે સરકારી નોકરી છોડીને ખેતીમાં આવ્યા છે. અને એમણે ખેતીમાં દામ અને નામ 2 કર્યું છે. દામ અને નામ. દામ એટલે પૈસા, કંઈક ઇનોવેશન, કંઈક નવું કરવું. પણ આપણે અમારે અહીંયા આપણું મંદિરનું સિંહાસન તમે જોયું છે ને? એ સિંહાસન, પછી આ બધું આપણું આ છે, એ કામ કરનાર એક બંગાળી યુવાન છે, બંગાળી. અને એણે નરોડામાં એવડી મોટી ફેક્ટરી ઊભી કરી છે. અહીં આવીને અને એણે કામ શું કર્યું ખબર? કાર્પેન્ટરી. કાર્પેન્ટર એટલે ગાડીને પેન્ટ કરવો એ ને? એવું નહીં? અચ્છા, કાર્પેન્ટિંગ એમ. એક 2 શબ્દો જોડ્યા ને એક જગ્યાએ. એક બાપ કશું કામ કરતો હતો, છોકરો સ્પેલિંગ ગોખતો હતો. IF એટલે જવું, IF એટલે જવું. પછી કંઈક વાત થઈ, બાપે કહે આ પાણી લઈ આવે ને. ઊભો નહોતો થયો કે ઊભો થાય ને તો ઈફડો મારીશ. ઈફડો, જોડામાં જોડો ઇંગ્લિશ થઈ ગયું ઈફ, અને પાછળ ડો ગુજરાતી, એટલે શું થયું? ઈફડો. તો એવા ઘણા કામકાજ છે. અને અત્યારે હાથથી કશું કરવાનું નથી. પાછું બધી જાતના મશીનરી આવી ગયા. એમાં કાર્પેન્ટરીમાં તો જે CNG મશીન આવ્યા, CNG મશીન એટલે ખબર પડે છે ટેકનિકલ ભાષામાં?
3D ડ્રોઈંગ બનાવીને મશીનને તમે ઇનપુટ કરતો એટલે મશીન એ મેઝરમેન્ટ પ્રમાણે જે કંઈ તમે ડિઝાઇનમાં બનાવીએ બધું લાકડા પર, પથ્થર પર, લોખંડમાં, જેવું મશીન, જેવા એના ઉપર લગાવેલા ટૂલ્સ એ ડિઝાઇન બનાવી દે. આ મૂર્તિ હવે માર્બલમાં ઘડવાવાળા ઓછા થઈ ગયા, CNG મશીનમાં બને છે. આપણે આ મૂર્તિ આપી દઈએ એટલે જેમ અમે અહીંયા 2-3 જગ્યાએ મૂર્તિ આપી છે બધી CNG મશીનમાં બનેલી છે કે એની મેળે એ કરી નાખે પથ્થર. તો એવું ઘણું બધું કામ આવ્યું છે, પણ આપણા યુવાનોની મોટી કમજોરી નોકરી જ કરવી છે. હું એમ માનું છું માત્ર 2 એકર જ જમીન હોય ખેતીની તો પણ એ યુવાન જો એમાં કંઈક ઇનોવેશન કંઈ સારી ખેતી કરે તો 2 એકરમાંથી એ ઓછામાં ઓછા 5 થી 7 લાખ રૂપિયા કમાઈ શકે. તમારે શોધવું પડે, બધું ગોઠવવું પડે. હવે 5 થી 6 લાખ કમાય તો મહિને 50,000 પગાર તો પડ્યો ને, અને ઘેરના ઘેર. પણ પછી આ અમારી છોકરીઓના કારણે બિચારા છોકરા નોકરીઓ હોદવી પડે છે. કેવું નહીં? હા, નોકરી કરતો હોય તો જ મળે, નહીં તો આ પ્રોબ્લેમ છે. કંઈ વાંધો નહીં, લ્યા કુંવારા રહેવું શું, તારે કઈ જવાની, કોઈ ના લે તો અમે તો છીએ જ. તો બીજી કમજોરી યુવાનોની, વચ્ચે થોડા સમય પહેલાં એક મા બાપ આવ્યા, પેરેન્ટ્સ એમના છોકરાને લઈને દર્શન કરવા આવ્યા. યુવાન દીકરો હતો. પછી મેં પૂછ્યું, તને કોઈ વ્યસન છે? તો કે ના, તમાકુ, પડીકી, એવું કોઈ વ્યસન નહીં કહેશે. મેં કહ્યું સારું. પછી બધી વાંચ્યું હતું કે એમાં બેસો, જમવાનો ટાઈમ થશે એટલે તમને જમવા બોલાવશે. પેલા છોકરા તરત ગજવાનથી મોબાઈલ કાઢ્યો, બેઠા બેઠા શરૂ કરી દીધું આમ નીચે જઈને. હો, પછી બોલાય મેં તું કે કશું વ્યસન નહીં? સમજણ પડી? બોલો, તમારામાંથી કેટલા વ્યસનવાળા છે? બધા જ. વેરી ગુડ. કારણ કે વ્યસન જ છે. હવે અહીંયા હું આવતા ત્યારે ભાઈ અહીં તમે મિટિંગમાં બેઠા છો તો એ શું કરવા લઈને મંડ્યા છો કહો? હે, જેમ પહેલાં ઘડી અમે જોતા હતા, અમારે આવો કથા સત્સંગ હોય ને તો બહુ 40-50 વર્ષ પહેલાંની વાત કરું, કે ચાલુ કથામાં કોઈક પાછા બેઠા શરૂ કરી દે. સેમ થિંગ. એ જૂના જમાનાના બુઢ્ઢાઓ અને આજના 25-30 વર્ષના બુઢ્ઢાઓમાં કોઈ ફેર નથી. અને આ તો ભયંકર વ્યસન, જેના કારણે તમે ટાઈમ મેનેજમેન્ટ નથી કરી શકતા. આના કારણે આપણે ટાઈમ મેનેજમેન્ટ, કે કયા ટાઈમે કયું કામ કરવું મારે, એ સમય આપણે નથી સાચવી શકતા. તમે ફીલ કરજો બરાબર. અમારે ત્યાં ઉપવાસનું બહુ મહત્ત્વ છે. હા, ઉપવાસ ખબર પડે છે ને? પણ યુવાનોને તો ઉપવાસ આપવા હોય તો શેનો ઉપવાસ આપવો પડે? નહીં ખાવાના નહીં. હા, એક ફિક્સ રાખવું. જુઓ, તમારી જાત ઉપર કંટ્રોલ કરો, સેલ્ફ કંટ્રોલ. કે મારે રાત્રે 9 વાગ્યા પછી કે 10 વાગ્યા પછી મોબાઈલ મેસેજ નહીં જોવા કે મેસેજ નહીં કરવા. સવારે ઉઠીને 8 વાગ્યા પહેલાં મોબાઈલ જોવો નહીં, હાથમાં લેવો નહીં. તમને ખબર છે પેલું ઇન્ટરમીડિયેટ ફાસ્ટિંગ વાળું સાંભળ્યું તમે કોઈ?
કોણે કોણે સાંભળ્યું છે ઇન્ટરમીડિયેટ ફાસ્ટ રેટ વિશે? ફાસ્ટ, હા, શું છે એમાં કહો? હા, 12 કલાક, 14 કલાક, 16 કલાક, યાની 12 કલાક સુધી કશું જ ખાવું નહીં. 12 કલાક વચ્ચે કંઈ પણ જમવું નહીં. અને એ બહુ સહેલું છે. રાત્રે 8 વાગ્યાથી સવારે 8 વાગ્યા સુધી તો 12 કલાક થાય કે ના થાય? હું તો 14 કલાક જ કહું 12 કલાક કરતાં. પણ કદાચ તમે બધા જોબ પર જતા હોય, એવું તેવું હોય તો 6 વાગે ના આવી શકો, એટલે 8 વાગે તમે જમી શકો. પણ 8થી સવારે 8, કે 8 વાગ્યા પહેલાં તો લગભગ જોબ પર જવાનું નહીં થતું હોય ને, કોઈકને કદાચ થતું હોય. ત્યાં સુધી જરા પણ પેટમાં કશું નાખવાનું નહીં. એનાથી ફાયદો શું? હું બતાવીશ તમને ફાયદો ધીમે ધીમે. બેસી શકાય છે ને તમારે નીચે? વાંધો નથી ને? સારું. પગ લાંબા કરવા થઈ તે કરવાના, પેલા પછી આમ બધું જ થાય. માઇન્ડસેટ બદલવું પડે. અમારા ભાઈઓ કહેતા કે ગોદડો પાથરીમાં કહો તો યુવાનો બેસવાના, ડોહો થોડો બેસવાનો છે. તો એવો તમે મોબાઈલમાં એવો ફાસ્ટિંગ ટાઈમ નક્કી કરો કે આટલા વાગ્યાથી આટલા વાગ્યા સુધી મોબાઈલ હાથમાં નહીં પકડવો. આ એક મારી સલાહ છે તમને, હો, જો બહુ આગળ વધવું હોય તો. ટાઈમ મેનેજમેન્ટ. કે માણસની વૃત્તિ શાયદ નવરો પડે તરત લઈને બેસી જાય. જોજો, અને તે જોવાનું કોઈ માહિતીપ્રદ હોય. આ બધી જે મોબાઈલની ટેકનોલોજી, ટીવીની ટેકનોલોજી, એને કોમ્પ્યુટરની ટેકનોલોજી અને આઈટી ટેકનોલોજી કહેવાય. ખબર છે તમને? આઈટીનું ફૂલ ફોર્મ શું? ઇન્ફોર્મેશન ટેકનોલોજી. એન્ટરટેનમેન્ટ ટેકનોલોજી બનાવી દીધી ને તમે? હે? આ છે માત્ર ઇન્ફોર્મેશન ટેકનોલોજી. માહિતી માટેની ટેકનોલોજી, એને આપણે બનાવી મનોરંજન ટેકનોલોજી. સમજ પડે છે ને? તમે જુઓ છો એ માહિતી માટે જુઓ છો કે મનોરંજન માટે? અમે મોબાઈલ ખોલીએ છીએ, યુટ્યુબે ખોલીએ, પણ જ્યારે જરૂર પડે કશાક નહીં તો તરત જરૂર પડે કશું ઇન્ફોર્મેશન, કંઈક માહિતી. મેં આજે કે કાલે ફેસબુક ઉપર એક માહિતી શેર કરી અમારા ગુરુગાદીના એકાઉન્ટ ઉપર. WHO, સાંભળ્યું છે નામ? શું અર્થ થાય એનું આખું ફોર્મ? વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન. એણે એક યાદી બહાર પાડી મેકઅપ માટે વપરાતા જે કોસ્મિક, એ માત્ર ચામડી માટે જ નહીં પણ બ્રેઇન માટે પણ ઘાતક છે. માટે એના ઉપર નિયંત્રણ હોવું જોઈએ એવું વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશને 8મી તારીખના ગેજેટમાં બહાર પાડ્યું છે. અને એ માહિતી સમાચાર સ્વરૂપે એક ચેનલ પર આવી. મેં આને એટલી દીદીએ કટ કરી અને મેં ફેસબુક ઉપર મૂકી છે. કાલ રાતે જ મૂકી.
ઘણી બધી વસ્તુ એવી છે, મેં કહ્યું મેં આ માહિતી બહુ લાંબી ચાલે નહીં, કારણ કે પછી ટીવીવાળા કોઈ નહીં આપી શકે, કારણ કે એમને એડવર્ટાઈઝ તો એમની લેવાની, હા, એમના પર એમનો ધંધો ચાલે. તો માહિતી માટે જ આ સાધનોનો ઉપયોગ કરવો જોઈએ, મનોરંજન માટે નહીં. નહીં તો તમે એડિક્ટ થઈ જશો. આ ભયંકર વ્યસન છે. બહુ લોકો આની ચિંતા કરે છે, પણ આ દુનિયામાં રાજ કરે છે જે કંઈ સરકારો ભલે કાયદા બનાવે, પણ સરકારો કાયદા નથી બનાવતી. સરકાર તો મોહરું છે. કાયદા કેવા બનાવવા એ નક્કી કરે ઉદ્યોગપતિઓ, અને સરકારને આપે કે આવો કાયદો બનાવી આપો. તમને ખબર 2 વર્ષ પહેલાં આપણે તો ખેડૂત આંદોલન હરિયાણા પંજાબમાં થયું હતું. એની અંદર શું હતું? એ આંદોલન કેમ થાય કે પેલા વેપારીઓ ડાયરેક્ટ ખેડૂત પાસેથી ગમે એટલું અનાજ ખરીદી શકે, એ કાયદો હતો. અત્યારે શું છે કે સંગ્રહખોરીના નિયમ પ્રમાણે સરકાર સિવાય કોઈ એટલું અનાજ ભેગું ના કરી શકે. હવે આ કાયદો પાર્લામેન્ટમાં આવી ગયો. પહેલાં તો અદાણીએ પંજાબમાં કેટલી જગ્યાએ સ્પેશિયલ રેલવે લાઈન નાખી અને મોટા મોટા સાયલો બનાવી દીધા હતા. સાયલો એટલે અનાજ ભરવાના કોઠાર. એક એક કોઠારમાં 1000 ટન અનાજ માય બનાવી દીધા હતા. કાયદો આ પહેલાં. આવું કેમ? અદાણીને કોઈ જ્યોતિષે કહ્યું હશે? એની જન્મ કુંડળીમાં લખેલું હશે? પણ કહ્યું કે અમે તમે બનાવી દો. એટલે આરોગ્ય માટે કેટલું હાનિકારક છે, સોશિયલી સામાજિક રીતે કેટલું હાનિકારક છે, આર્થિક રીતે કેટલું હાનિકારક છે, એ બધી વસ્તુઓ બાજુમાં મૂકો. બસ અમારો વેપાર ચાલવો જોઈએ. હું તમને 2-4-5 વાતો કરીશ, તમે ભણેલા છો એટલે સમજી શકશો. મારે વડીલો અમે આ ચર્ચા ના થાય, કારણ કે બિચારા એટલું શિક્ષણ ના હોય એમની પાસે. તો એક વાત આ મારી તમને સલાહ છે. બીજી બાબતમાં ખોરાક બાબત એક વાત મારે તમને કરવી છે. આમાંથી જંક ફૂડ કેટલા ખાય છે? બધા જ. મેગી કેટલા લોકો ખાય છે? હાથ ઊંચો કરો મને ખબર પડે યાર. રાઈટ, 2 જ જણ ખાય છે. વાહ. હિંમત નહીં યાર તમારામાં. હું તમને દંડ કરવાનો છું અત્યારે. પીઝા કેટલા લોકો ખાય છે? બ્રેડ કેટલા લોકો ખાય છે? આ બધાનું જ હોય ને. આ શું નામ મેં કયો ફૂડ કયો? હા, જંક ફૂડ. જંક ફૂડમાં આનો સમાવેશ થાય છે ને. ફાસ્ટ ફૂડ, ધેટ્સ જંક ફૂડ. ફાસ્ટ ફૂડ એટલે શું? ફાસ્ટ તરત ઓર્ડર આપણને તૈયાર થઈ જાય, ફાસ્ટ કહેવાય. અને એથી વધારે પાછું ફાસ્ટ, રેડી ટુ ઇટ. પડી કૂતોડો અને સીધું મોઢામાં નાખવાનું. ઇટ ઇઝ રેડી ટુ ઇટ. ખાવા માટે તૈયાર. પડીકું પણ તૈયાર. અને આપણે એમાં હું નહીં હો, ધ્યાન રાખજો. હા, આ તો આપણે ભેગા બેસે તમે તો ગણી નાખો આપણે. એટલે આપણે હવે આમાં થોડોક વૈજ્ઞાનિક એંગલ હોય આપણામાં. બે વસ્તુથી, જો કે વૈજ્ઞાનિકતામાં કેટલીક વાત એવી છે પાછી, આજનું વિજ્ઞાન એ ખરીદી શકાય. સમજ પડે છે? એને સાયન્ટિસ્ટોને ખરીદી શકાય. એક દાખલો આપું તમને. લગભગ 3 વર્ષ થયા.
ચાના બગીચા અને ચાના ઉત્પાદન કરનારી કંપનીઓ ભેગી થઈ અને કહે છે ચાનો વપરાશ ઘટ્યો આપણો. વસ્તી વધી પણ ચાનો વપરાશ ઘટ્યો. કેમ આવું થયું હશે? પહેલાં આપણા ઘરમાં કોઈ પણ મહેમાન આવે એટલે શું કરતા હતા? ચા બનાવવાની છે. હવે શું કરીએ છીએ? અને આ બધું આ બહેનોએ જ કર્યું. હં, ચા બનાવવી પડે ને બધું ધોવું પડે ને એના કરતાં ફટ દે ફટાક. પહેલાં ચા સોશિયલ ડ્રિંક ગણાતું હતું, સામાજિક પીણું. કોઈ પણ આવેલું ચાલો ચા પીઓ, ચા પીને જ જવાનું. હવે તો કહેવાનું ના રહ્યું. પહેલાં તો એમ કે ભાઈ મારા ઘર ચા પીવા તો આવવું જ પડશે. હવે કોઈને એમ કે મારા ઘર કોકા પીવા આવવું જ પડશે. સારો શબ્દ ને. પહેલાં ના, ચા પીને જ જવું પડે. મારા ઘર તો ચા પીવા તમારે આવવું જ પડશે એમ કહેવાય. પણ હવે તો એ કહેવાય નહીં કે મારા ઘર તમારે શરબત પીવા તો, હા, થમ્સઅપ પીવા તો આવવું જ પડશે. એટલે પેલો પછી થમ્સઅપ કરે. પરિણામ સ્વરૂપે ચાની વપરાશ ઓછી થઈ. એટલે પછી એ લોકોએ જાહેરાત શરૂ કરી. 1 કપ દિવસમાં 1 કપ ચા હૃદયરોગના હુમલાથી બચાવે છે. આ બધા કેટલા લેખ છાપામાં છપાયા. 3 વર્ષ પહેલાંની વાત કહું છું. એટલે પછી કમસે કમ એક તો પીવે. લોકો કહે છે હાર્ટ એટેક આવે તો. અને તે સાયન્ટિસ્ટ લોકો પાસેથી ઓથેન્ટિક બનાવ્યું. એટલે આજનું વિજ્ઞાન તો ખરીદી શકાય. હમણાં અમેરિકામાં મારે દર વર્ષે એક યુથ શિબિર હોય છે અમેરિકામાં. આ વર્ષે પણ છે. અને એમાં કેટલા દીકરા દીકરીઓ ડૉક્ટર થયેલા આવે. અમારી 3 દીકરી જે મુખ્ય સંચાલક છે, 3 ડૉક્ટર. એક તો ડૉક્ટર છે ન્યુટ્રિશનમાં, એક ડૉક્ટર છે કેન્સર સ્પેશિયાલિસ્ટ, એક ડૉક્ટર છે MD ઇન મેડિસિન. એ બધા શિબિરમાં આવે. હવે એમાં મને એક જણે પ્રશ્ન પૂછ્યો. હું ઠંડુ પાણી નથી પીતો, હું વોર્મ વોટર જ લઉં છું. વોર્મ એટલે બહુ ગરમ ને, બોડી ટેમ્પરેચર અથવા રૂમ ટેમ્પરેચર. લગભગ તમે નરેન્દ્રભાઈ મોદીને સાંભળ્યું છે, એ પણ એવું જ પાણી પીએ, ઠંડુ પાણી નથી પીતા. ઘણા લોકો નથી પીતા. તેમણે એમને પ્રશ્ન પૂછ્યો, કેમ તમે ઠંડુ ખાતા નથી, ઠંડુ પીતા નથી? પહેલાં લેતો તો, હા, પણ પછી સમજણાઈ ગયા તો બહુ ઘાતક છે. તે બધાની શિબિરમાં મેં એક વાત કરી કે આપણે પાણી કેમ પીએ છીએ, પાણી કેમ પીવું પડે. તો કે આપણું મગજ કે હવે પાણી પી, સંકેત આપે ને તરસ લાગે એટલે. તો કેમ? તો કે આપણું બ્લડ છે એમાં 95% પાણી છે, 92% કહેવાય. એટલે આપણે ચાલીએ, હરીએ, ફરીએ, શ્વાસ બહાર કાઢીએ એટલે કેટલુંક પાણી ઓછું થાય. એમાંથી પસીનો થાય તો પાણી ઓછું થાય. આપણા શ્વાસમાં પણ ભેજ બહાર આવે, એમાં પાણી ઓછું થાય. એટલે બ્લડમાં પાણી ઓછું થાય એટલે તરત જ આપણું મગજ સંકેત કરે કે તમે પાણી પીવો. આ બધું અહીંયા છે, હા, કંટ્રોલ. બ્લડર ભરાય આપણું યુરિનથી એટલે તરત જ સંકેત કરે કે ભાઈ એને ખાલી કરો. એમ પાણીનું પણ છે. હવે પાણી તમે પીવો છો એટલે જાય તમારી સ્ટમકમાં, હોજરીમાં, અને હોજરીમાંથી પાણી લીવર મારફતે બ્લડમાં જાય. પણ એક નિયમ એવો છે, બ્લડ આપણા બોડીમાં 3 કામ કરે.
એક તો બોડીનું ટેમ્પરેચર સાચવે. કોઈ પણ માણસ ગુજરી જાય તો લોકો પહેલાં તરત જ આમ જુએ શરીર ઠંડુ પડવા માંડ્યું છે. કેમ થાય કે બ્લડ સર્ક્યુલેશન બંધ થઈ ગયું. એટલે આખું બોડીનું ટેમ્પરેચર બ્લડ સાચવે. જ્યાં પણ ટેમ્પરેચરમાં કંઈ ડિફરન્સ થાય ને તો બ્લડ દોડે. તમે જોજો કશું દુખતું હોય તો આપણે હોટ કોલ્ડ શેક કરીએ, ખબર છે? ઠંડુ પેડ મૂકીએ, પછી પાછું ગરમ પેડ મૂકીએ. આનાથી જ કયો ફાયદો થાય છે? તો કે ઠંડુ પેડ મૂકીએ એટલે બોડી ટેમ્પરેચર કરતાં આટલો પાર્ટ ઠંડો થાય એટલે બ્લડ તરત જ તો દોડવાનું શરૂ કરી દે. ઠંડુ કેમ થયું? એને રિયલ ટેમ્પરેચર પર લાવો. હવે જેવું બ્લડ જાય એકલું બ્લડ નથી જતું, એની સાથે ઓક્સિજન જાય, એની સાથે ગ્લુકોઝ જાય, એની સાથે બીજા બધા ન્યુટ્રિશન જે આપણે ફૂડમાં લીધા બધા જાય. એટલે જે પાર્ટ દુખે છે એની મરામત ઓટોમેટિક થઈ જાય. કારણ કે હિલિંગ કરવાનું કામ પણ બ્લડ કરે છે. તો શરીર આપણી હોજરીમાંથી, સ્ટમકમાંથી લોહી, બ્લડ ક્યારે પાણી લે? જ્યારે એનું ટેમ્પરેચર 37 થાય ત્યારે. બોડીનું ટેમ્પરેચર કેટલું? 37 કે 36? બોડીનું ટેમ્પરેચર? હા, આ બેઠા કોઈને ખબર જ નહીં. લા, આ તો બધું 10મા ધોરણમાં આવે. બોડીનું ટેમ્પરેચર 37. એટલે આપણે જે પાણી પીધું એ 37 ડિગ્રી સુધી ક્યારેક ટેમ્પરેચર પકડે? તો કે બ્લડને એની બાજુ બરાબર ફરવું પડે. એટલે બીજું બધું કામ છોડીને બ્લડ પોતાનું એમાંથી ટેમ્પરેચર આપીને એને એટલું વોર્મ કરે, ત્યાર પછી એ લીવરમાં જઈને બ્લડમાં આવે. તો આપણા બ્લડનું કામ આખા શરીરનું રિપેર કરવાનું છે. એ રિપેર કરવાનું કામ પડી મૂક્યું અને અહીં ગરમ કરવા ખોટી એનર્જી વેસ્ટ કરવા આવ્યું. સમજ પડે છે? તો ઠંડુ, હવે અમારી પેલી બહેનો જે બેઠી હતી મેડિકલની ડૉક્ટરો, એને પૂછ્યું, બોલો હું કહું છું કે બિલકુલ બરાબર છે પણ અમને ભણાવવામાં નથી આવતું. બોલો, કે આવું ભણાવવામાં નથી આવતું. પણ હકીકત તો છે જ કે બ્લડ એ વગર લે જ નહીં. કોઈ પણ વસ્તુ આપણા સ્ટમકમાં પડી હોય એ બ્લડ ત્યારે જ ચૂસે જ્યારે એનું ટેમ્પરેચર, બોડી ટેમ્પરેચર થાય ત્યારે જ. તમે કે લોકો ના ભણાવે, ન તો કેટલા લોકોના ઉદ્યોગ બંધ થઈ જાય. પહેલાં તો ઠંડા પીણા જ બંધ થઈ જાય, કે ઠંડા ના હોય તો પીવાય જ નહીં. હે, સોફ્ટ ડ્રિંક હોય કે પછી બીજો કયો ડ્રિંક હોય? એ ઠંડુ તો જોઈએ જ, ગરમ તો લેવાય જ નહીં. આઈસ્ક્રીમનો ઇન્ડસ્ટ્રી બિલકુલ ડેડ થઈ જાય. એની સાથે બધી વસ્તુને ઠંડુ રાખવા માટેના જે ફ્રીજ રિપેરી વધારે પડતા એ પણ બંધ થઈ જાય. એટલે એવું ભણાવે નહીં. પણ તમે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન તરફ એના બધા તમે વાંચો ને તો પણ એ બહુ ગ્રેજ્યુએટ પ્રસારિત નથી કરવામાં આવતા. દાખલા તરીકે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશને ફૂડ માટે 3 ગ્રેડેશન કર્યા છે: સુપર ફૂડ, ન્યુટ્રલ ફૂડ અને જંક ફૂડ. એટલે નેગેટિવ ફૂડ. નેગેટિવનો મતલબ એ છે કે જે ખાવ એની તમારા શરીર પર ખોટી અસર પડે છે. ન્યુટ્રલ ફૂડ એ છે ખાવ એટલે થોડી એનર્જી મળે, બાકી બીજો કશો ફાયદો ના કરે. અને સુપર ફૂડ જે તમારે જોઈતા બધા મિનરલ્સ, વિટામિન, ફાઈબર આ બધું જ એમાં હોય. મોસ્ટ ઓફ ફાસ્ટ ફૂડ એવો છે કે જેમાં ફાઈબર 0 હોય, કારણ કે બધું મેદામાંથી બને.
મને વચ્ચે એક યુવાન મળ્યો તો એટલે એમના મા બાપ બધા હતા. છોકરાની ઉંમર તો ખાલી 17-18 વર્ષ જ, પણ વેઇટ એનું 85 કિલો. એટલે મેં કહું આ તો બહુ કહેવાય તને. પછી કારણ કે જુઓ, આમાંથી કેટલા લોકો ખેતી ખેડૂતના પુત્ર એટલે હાથ ઊંચો કરે? મોટા ભાગના. ચાલો નીચે મૂકો. હવે આપણે ખેતર હોય, 3ની મોટર હોય તો એ કેટલી જમીન સિંચે? 2 વીઘા. 10 વીઘા સિંચવાની થાય તો એ મોટર કાં તો મોટી કરવી પડે કે કાં તો પેલું સુકાવું દેવું પડે. હવે અહીંયા તો આપણે મોટર મુઠ્ઠી જેવડી છે, સમજ પડે છે? એટલે 60 કિલોવાળા ખેતરને એ જ સિંચે ને 80 કિલોવાળાને પણ એ જ સિંચે, સમજ પડે છે? એરિયા વધી જાય તો તકલીફ પડે હાર્ટને. એટલે એ એરિયા વધારવો નહીં, ધ્યાન રાખો. પ્રેક્ટિકલ વાત છે ને. ઘણા બધા લોકોને સુગર ને ડાયાબિટીસ, આપણે આ બ્લડ પ્રેશર ને વજન ઘટાડવાથી મટી જાય છે. અમારે અહીંયા નીચે ભોજનમાં વ્યવસ્થામાં છે કમલેશભાઈ, એમને પાછળ પેલો કમરનો પ્રોબ્લેમ થઈ ગયો તો એ બેડ રેસ્ટ પર જતા રહ્યા અને ડૉક્ટરે કંઈક સર્જરી કરવી પડશે. ન્યુરો સર્જને કંઈક જેમ બને એમ જલ્દી દાખલ થઈ જાઓ. મેં કહ્યું ભાઈ ઊભો રહે તો ઓપરેશન ના કરાવીશ. તો કે પણ ઊભું નથી થવાતું બેડમાંથી. મેં કહ્યું હું તને ત્યાં બીજી આયુર્વેદિક ટ્રીટમેન્ટ કરાવું. એટલે આયુર્વેદમાં એક ટ્રીટમેન્ટ છે આપણા કરોડરજ્જુ માટે, જેને કટિબસ્તી કહેવામાં આવે. એટલે કટિબસ્તી એટલે આખા એના પર આમ લાંબુ કરી ઊંધા સુવડાવીને અને એમાં એક પ્રકારનું મેડિકેટેડ ઓઇલ, વોર્મ ઓઇલ નાખવામાં આવે, એ અંદર જાય, એને કટિબસ્તી કહેવાય. એ કરાવી 1 અઠવાડિયું, એટલે સારું લાગ્યું. મેં કહું પછી હવે તું હરિદ્વાર જો મારી સાથે આવ. એ ત્યાં કહ્યું તમે વજન 15 કિલો ઉતાર દો તો બધું મટી જાય. વજન ઉતાર્યું, અત્યારે તમારે બધું કામ કરે. અમારું રસોડાની વ્યવસ્થા એ જ કરશે દોડાદોડ કરીને. કારણ કે ખેતર મોટું થઈ ગયું હતું, સમજ પડે છે? એટલે પંપ પહોંચી નહોતો પડતો. હા, એટલે ખેતરમાં આપનું કરવું પડે, તમને નહીં કહેતો. તો બ્લડ બીજું કામ કે છે આપણા બોડીમાં હિલિંગનું, રિપેરિંગ. પણ ઠંડુ ખાધું હોય અને ગરમ કરવામાં બ્લડ વપરાય એટલે હિલિંગનું કામ અટકી જાય. ઘણા લોકો કહે છે બહુ ચાલવાથી આમ થાય તેમ થાય. મારું એવરેજ વોકિંગ 7 કિલોમીટર છે રોજનું. અને આ બધું હું છે કે 20 વર્ષથી કરું છું. 20 વર્ષની ઉંમરથી ત્યારથી, ગાદી પુરાવે ત્યારથી. એટલે 55 વર્ષ થયો ચાલતો ચાલતો, પણ હજુ કશું ઘસાયું નહીં. પડે મારી ઉંમરના કેટલાને તો પગ કૌંસ જેવા થઈ ગયા. કૌંસ એટલે ગુજરાતી કૌંસ કેવું હોય? બોડી સ્ટ્રીમેટિકલ રહેવું જોઈએ. પગ સીધો કરે બરાબર કમ્પ્લીટ. પછી એવું નહીં, કારણ કે ભાઈ વિકાસ કોને કહેવાય? આખો શરીર એક સરખું એને. બાકી પેટ એકલો વિકાસ થાય તો વિકાસ ના કહેવાય. એની રોજ એક્સરસાઇઝ, કસરત કરવી જોઈએ. આજે હું અત્યારે રોજ 4:30 તો જાગવાનું છું. એથી વહેલો જાગું પણ મોડો તો નહીં છે. તો એક ખોરાક, તમે બધા ભણેલા છો કે ભાઈ ખોરાકમાં મિનરલ્સ જોઈએ. મિનરલ્સ મટીરિયલ ખનિજ દ્રવ્ય, ખબર છે ને? કયા કયા ખનિજ દ્રવ્ય જોઈએ? બોલો ને યાર. કેલ્શિયમ, આયર્ન, સલ્ફર,
ફોસ્ફરસ, મેગ્નેશિયમ, આ મિનરલ્સ, એમાંના કેટલાક મિનરલ્સ આપણને પાણીમાંથી મળે, કેટલાક ફળમાંથી મળે, કેટલાક અનાજમાંથી મળે. મેદામાંથી કે કંદમૂળમાંથી મોટે ભાગે આપણે કાર્બોહાઈડ્રેટ મળે. બોડીને કાર્બોહાઈડ્રેટની પણ જરૂર છે, પણ મર્યાદામાં. વધારે પડતો કાર્બોહાઈડ્રેટ એ પછી ફેટમાં કન્વર્ટ થાય. કોઈ કેમ કે સાલું ભલે ફેટ વધે તો પગે નથી વધતો, હાથે નથી વધતો, ને અહીં જ કેમ વધે? કેટલાનું પાછળ વધે, એવું કશું નહીં, ટેબલ જેવું લાગે. તો કે કુદરતે એક આપણા બોડીમાં એક એવી સિસ્ટમ કહી છે કે ફેટ એવી જગ્યાએ જાય કે જો તે સુરક્ષિત રહે, બહુ હલવું ના પડે, સમજ પડે. એની સુરક્ષિત જગ્યા શોધી લે કે અહીં રહેવા, આપણને કોઈ અડવાનું નથી, બસ મજા કરો કે છેડો. અને પેલા ખાધા પછી હા બરાબર. શરીરમાં મધ્ય શું કહેવાય? પેટ. બરાબર. એટલે મધ્યપ્રદેશનો વિકાસ થયો એમ કહે દીદી. દક્ષિણ ભારત એમને એમ રહ્યું, ઉત્તર ભારત મધ્યપ્રદેશનો જ વિકાસ. ઘણા કે યુવાનોમાં ઓછા હોય, કારણ કે તમારે હમણાં શું છે કે અમુક ઉંમર સુધી તો બોડીનો જે ડેવલપમેન્ટ થવાનું હોય, સ્નાયુઓનું, હાડકાઓનું, એ પૂરું થઈ ગયા પછી વધારાનું જે છે ડિપોઝિટ થવા મળે. તો હું એક સલાહ બધાને એ પણ આપું કે ખાવાનો કોઈક નિયમ રાખો. અથવા તો બે મિત્રો ભેગા થયા જ નહીં કે ચાલ હેડ પાણીપુરી ખાઈશું, અલ્યા પણ ઘેરથી ખાઈને આવ્યો છું, મારી જરૂર તો છે નહીં, શું કામ નાખો છો? શરીર વિજ્ઞાન તમે ભણ્યા હોવ, ભણવામાં તો આવો થોડું ઘણું, તો આપણે જે ખાઈએ પેલું હોજરીમાં જાય, જઠરમાં. જઠરમાં મેઇન પચાવવા માટેનો રસ છે જઠર રસ. એ એકચ્યુઅલી એસિડ છે એક જાતનો, જે ખોરાકમાં ભળવાથી એમાં એક પ્રકારનો આથો આવે, ફર્મેન્ટેશન થાય, અને એમાંથી પોષક દ્રવ્ય છૂટા પડે. અને જઠરની અંદર જે ગ્રંથિઓ છે એ એને શોષી લે, અને શોષેલી વસ્તુ લીવરમાં થઈ, કારણ કે લીવર એક એવું ફિલ્ટર છે કે કોઈ પણ શરીરને નડતા પદાર્થો હોય ઝેરી, એને ફિલ્ટર ગાળી લે, પછી બ્લડમાં જવા દે. આ પ્રોસેસનો ટાઈમ છે 4 થી 5 કલાકનો. એસિડ સાથે જ બધું ચૂસાઈ જાય ત્યારે જઠરમાંથી નાના ઓતરડામાં જવા માટેનો જે વચ્ચેનો વાલ છે એ વાલ ઓપન થાય. પણ યાદ રાખો, આનો નિયમ એવો છે કે સંપૂર્ણપણે તમારી જઠરની દિવાલો એસિડ સાથે જે કંઈ ન્યુટ્રિશન જુદું પડ્યું એ બધું ચૂસી લે, એને બિલકુલ એસિડ ના રહે, જઠરરસ ના રહે, તો જ પેલો વાલ ખુલે. તમને ઘણી વખત અનુભવ થતો હશે કે રાત્રે મોડા ખાઈને સૂઈ ગયા અને સવારે ઉઠ્યા તો કડવું ને ખાટું, એની એસિડિટી કહો છો ને, સમજો? બરાબર. કારણ કે નીચે ગયું નહીં. કેમ ના ગયું?
તો કે એમાં એસિડ રહી ગયો હતો, આપણી જઠર ચૂસી ના શકી. એક તો મોડું ખાધું હોય, એમાં પાછું ઠંડુ ખાધું હોય, ખાઈને તરત સૂઈ ગયા હોય. 4 કલાકની આ પ્રોસેસ મિનિમમ છે. લીલા શાકભાજી કે એવું તેવું ખાવ તમે તો 5 કલાકે થાય છે, કારણ કે એમાં ફાઈબર વધારે હોય. કાચા શાકભાજી, સલાડ જેને કહેવામાં આવે છે, સલાડ, ફાઈબરને પચાવતા વધારે લાગે વાર. હવે એ પચી રહીને નીચું જાય પછી જ આ કોથળીમાં નવું ન ખાય. એક વખત ખીચડી મૂકી, એ પૂરી થઈ ગયા પછી કાઢી મૂક્યા પછી ફરી ખાલી થાય ત્યાર પછી એ કુકરમાં બીજા ચોખા. તમે તો કુકરમાં અડધા ચડ્યા ને પાછો બીજું મૂઠો મારો. હે એટલે ફરી પાછું એ પૂરું પાક્યું ના પાક્યું ફરી પાછો બીજો મોટો મારો. ભણેલા જો શિક્ષિત કોને કહેવાય? જુઓ કે આપણે જ્ઞાનનો મતલબ એવો છે કે જે જાણો છો એવું જીવવું જોઈએ. આપણી બીમારી આ છે કે આપણે માત્ર સ્કોરિંગ એજ્યુકેશન લઈએ છીએ, સ્કોરિંગ માટે. આપણે ત્યાં સ્કૂલ છે એ પહેલાં છાત્રાલય હતું અને બાળકો જતા હતા ગામની સ્કૂલમાં ભણવા. એક અમારા ચકલાસીના ભાઈ રમણભાઈ કહીને ત્યાં રાખેલા ગૃહપતિ રહેવા. એક ગામમાં શાળામાં શિક્ષક પણ હતા. એક દિવસ હું રાત્રે બહારથી આવતા હતા, મને થયું લાવો ને મુલાકાત લઉં પાઠશાળામાં છોકરા રાત્રે. તો પરીક્ષાઓ ચાલતી હતી એટલે મેં દરવાજે સૂતા હતા પહેલાં અમારા રમણભાઈ, દરવાજો ખખડાયો, ખોલ્યો. મેં એક છોકરા શું કહેતા કે કાલે પરીક્ષા છે એટલે વાંચે છે, એમને રૂમમાં બેસીને વાંચે છે. મેં કહ્યું એક ઓંટો મારવો છે મારે, ચાલો મારી જોડે. ઓંટો મારવા નીકળ્યા. બધી રૂમોમાં લાઇટ ચાલુ જ હતી, પણ એક રૂમમાં મેં જોયું કે થોડી સ્મેલ આવતી હતી. મેં કહું આ રૂમ ખોલો. ખોલી, ખખડાઈને. એ વખતે ઓલ્ડ એસએસસી ચાલતું હતું, 11મું ધોરણ, 12મું નહોતું. ત્યાં તો છોકરા ઝટપટ રૂમમાં ગોટે ગોટા. શું ના હવે એટલે મેં કહું તમે શું કરો છો? આ માસ્તરે અખવાઈ ગયા કે સાહેબ કાલે વિજ્ઞાનનું પેપર છે એટલે તૈયારી કરીએ છીએ. શું વાંચો? ત્યાં તો વાંચવાનું પ્રકરણ પણ સારું હતું. તમાકુ, નિકોટીન. એટલે તમે વાંચો છો કે આ નિકોટીન નામનું ઝેરી તત્વ તમાકુમાં હોય છે અને શરીરને આ રીતે ફેફસાને નુકસાન કરે છે, અને સાથે પીતા જાઓ છો? તો કે પણ પરીક્ષામાં પાસ થવા જાગવું પડે ને રાતે. એટલે આપણું શિક્ષણ આપણા જીવનમાં આપણે ઉતારતા નથી. મૂળ વાત એ છે. આના માટે તમને એક વાત કહું કે તમે પરમગુરુ શ્રીમદ કરુણાસાગર મહારાજના જ્ઞાનને સાંભળો ને, તેમાંથી આ બધી પ્રેરણા મળે. એક ચોપાઈ છે કે દુનિયામાં અનેક પ્રકારની ઉપાધિઓ આ તે ઘણું નળ. જો શરીર, મન, પરિવાર, આ બધાની અંદર આપણું કેટલુંક વર્તન વ્યવસ્થિત ના હોય તો અશાંતિ ઊભી કરે. બોલો, અશાંતિ પરિવાર ઊભી કરે. તમે 25-30 વર્ષના થયા પછી પણ કશું કડો નહીં, કેળો મનામે નહીં, તો ઘરના તો કહે છે મફતના રોટલા તોડે છે, કશું કરતો નહીં, અને ખાલી નોકરીની આશામાં બેસી રહો. કેમ નાનું મોટું કામ ના શરૂ કરાય? બોલો, આપણે આઈટીઆઈ કરીએ છીએ, કદાચ 6 મહિનામાં ચાલુ કરી દઈશું. આઈટીઆઈ તો બધા બહુ દુનિયામાં કેટલી બધી છે, સરકારી કેટલી બધી આઈટીઆઈ છે.
આપણે સ્પેશિયલ પ્રકારની બનાવીએ છીએ, જેમાં સીએનજી મશીન વાપરે છે. અત્યારે મોટાભાગના ઇન્ડસ્ટ્રીઝમાં સીએનજી મશીન આવી ગયા. સીએનજી મશીન એટલા માટે કે એમાં એક્યુરેસી બહુ હોય. અને એક પાર્ટ બનાવવો છે, ડિઝાઇન આપી દીધી કે આ પાર્ટ આટલેથી આવો ગોળ હોવો જોઈએ, પછી આટલેથી આ ખાંચો હોવો જોઈએ, પછી આટલેથી આ ગોળ હોવો જોઈએ, આટલેથી આ ચોરસ હોવો જોઈએ. આવું બધું પેલો મિસ્ત્રી લેથ ઉપર ઉતારે, રાઈટ, માપે પાછો ઉતારે, માપે પાછો ઉતારે. તો 100 નંગ બનાવે ને તો 100 એ 100માં વેરિએશન આવે, એક્યુરેસી ના આવે. એટલે હવે મોટાભાગનું આ કામ સીએનજી મશીન ઉપર થાય કે પેલાને કશું કરવાનું જ નહીં, બેસી જ રહેવાનું. કોમ્પ્યુટર એની માટે ક્યાં ખાંચો પાડવો છે, ક્યાં મોટો ક્યાં નાનો પાડ્યા કરે. ખાલી એને પ્રોગ્રામિંગ કરતા આવડવું જોઈએ, ડિઝાઇન કરતા આવડવું જોઈએ, અને આ કામ કરી શકે. અમારે તો ઘણા ઇન્ડસ્ટ્રીસ્ટ આવે તો કહેતા કે અમારે મોટી આ કમી પડે છે કે છે. હવે અમારે કહે છે પેલા આવે એમને પછી તૈયાર કરવા પડે, અને વર્ષે 2 વર્ષ સુધી તૈયાર કર્યા પછી મારો બેટો તૈયાર થયેલો બીજો કારખાનાવાળો થોડો પગાર વધારે આપીને લઈ જાય. એટલે પાછું અમારે તો એકડેકથી ફરી શોધવાનું. તમે કે એ સીએનજી મશીન લાકડામાં પણ આવે, પથ્થરમાં પણ આવે, બધામાં કામ કરે. એવી આઈટીઆઈ આપણે શરૂ કરીએ છીએ. પરદેશમાં પણ આની બહુ ડિમાન્ડ છે. પણ આપણે તો બધાને એ વ્હાઇટ કોલરની જાબ જ ગણાય આમ તો, કે હાથે તો કશું કરવાનું નથી, અથડો મારવાનો કે નથી કશું હથિયાર પકડવાનું. તો તમે એવા નાના મોટા ઘણા બધા કામ શીખી શકો. અને હું તો એમ કહું છું, તમે ઘરડિયાને પૂછજો, કહેવત બોલશે ઘરડા લોકો કે ભાઈ 3 ધંધામાં ઉત્તમ કયું? 3 કયા ધંધા? નોકરી, વેપાર અને ખેતી. ભાઈ પાછળ બેઠેલા કોઈ વડીલને આના વિશે કંઈ ખબર છે? કોઈ કહેવત સાંભળેલી છે આવી? હોય તો બોલજો. કોણે હાથ ઊંચો કર્યો? હા બોલાજો, આવાજો. મધ્યમ વેપાર, કનિષ્ઠ નોકરી, બરાબર છે, રાઈટ. કહેવત કઈ એ વાત સાચી. ઉત્તમ ખેતી, મધ્યમ વેપાર અને કનિષ્ઠ નોકરી. આ તો મને એમે એટલા ભાઈને એટલા માટે ઊભા કર્યા કે પાછું હું કહું તો તમને કંઈ મારા તરફથી છે, પણ આ આપણા સમાજમાં પ્રચલિત કહેવત હતી. અને કેટલા લોકો કરે છે. ભાઈ મગર કોઈ બાજુથી કોઈ આવ્યું છે? મગર કોઈ તાપી જિલ્લામાંથી? હા, અહીં આવજો ને જરા. હા છેલ્લા આવો આવો આવો, આ બાજુ આવી જાઓ. એક ભાઈએ મગર કોઈ, હા પેલા ભાઈએ જે ઓર્ગેનિક શરૂ કર્યું છે એ કોણ? તમને ખબર છે? માહિતી છે એની? ના, ભગુબેન માહિતી છે. તું બેસ્યા. પેલું એક ભાઈએ ખેતી નોકરી છોડીને ઓર્ગેનિક શરૂ કર્યું છે ને? હા, એ ઉટેવા. હે? ઉટેવામાં. ઉટેવામાં, હા રાઈટ. હસમુખભાઈનો છોકરો. હા, એક છોકરો છે, બરાબર છે. હવે એનું એગ્રીકલ્ચર જોવા માટે એગ્રીકલ્ચર યુનિવર્સિટીમાંથી લોકો આવે છે ત્યાં જોવા. અને બીજો એક છોકરો છે, એ રાઠવા છે, અને કણઝર, અરે આપણે હાઈવે પર કરજણ, હા કરજણથી અંદર એનું ફાર્મ બનાવ્યું છે. વડોદરાથી નજીક પડે થોડું. એ ફાર્મ એણે એવું બનાવ્યું છે કે લોકો સવારે તો ચાલવા આવે, એના મેમ્બર બનવું પડે, અને પગમાંથી જૂતા કાઢીને ચાલવાનો ટ્રેક બનાવ્યો છે એણે. એ ટ્રેકમાં વેરિએશન રાખ્યું છે, થોડો ઢાર, થોડો ઉતાર, પછી થોડામાં નાના નાના કાંકડા, પછી રેતી, પછી થોડું પાણી ડૂબે એટલું પાણી, એ તો ચાલવાનું. અને તે એણે વ્હાઈટ પંકિન, એટલે શું કહેવાય એને? કોળા. હા,
ભૂરા કોળા કે સફેદ કોળા કે જેના પેઠા બને છે, એનો જ્યુસ આજકાલ બહુ ક્રેઝ છે. તો એ તેણે વાડી કરી છે, લોકો ત્યાં જ્યુસ પીવે છે. અને ભારત સરકારે એને અલગ અલગ દેશોમાં મોકલ્યો છે. વિચાર કરો તમે, કંઈક નવું કરવાની શોધ કરવાની કંઈક આપણી ઇંતેજારી હોય તો કેટલું બધું કામ થઈ શકે. પણ આપણે તો તૈયાર ઉપર રેડી ટુ ઈટ વાળા આવી ગયા. ખાવાનું પણ ફેક ફૂડ. ફેક ફૂડ ખાઓ છો. ફેક ફૂડ કયો કહેવાય ખબર છે? જે પેક ફૂડ, ઓલ આર ફેક ફૂડ. પેક ફૂડ એ શા માટે એવું કહેવાયું છે? કેમ આ વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશને જંક ફૂડ કહ્યું? લોકો સ્વીકારી લીધું આ જંક ફૂડ છે એમ. બોલચાલીમાં તો આવી જ ગયું છે જંક ફૂડ છે એમ. એ વાત પણ તમને સમજાવીશ. પણ આ બધું છોડવું કઈ રીતે, એના માટે પરમ ગુરુએ ઉપાય બતાવ્યો છે. પરમ ગુરુએ ઉપાય બતાવ્યો છે. તજી તરક તન તરસના. એક તો આપણા શરીરની તત્વની તૃષ્ણા છોડવી પડે. બીજો ઉપાય બતાવ્યો છે તજી હરસ રસ રસના. સોરી, તજી હરસ રસ રસના. હર્ષ એટલે શોખ, હર્ષ એટલે આનંદ, રસના એટલે જીભ. જીભના રસ તજવા પડે તો કામ થાય. આ ઉપાય કરુણાસાગર મહારાજે બતાવ્યો છે. જીભના રસ છોડવા પડે. તજી હરસ રસ રસના. એટલે સ્વાસ્થ્ય. જો આપણે તો કહેવત છે, પહેલું સુખ તે કોને નડ્યા? પોતાની જાતને નડ્યા. હે ભાઈ, આ કહેવત સાચી લાગે છે તમને? પહેલું સુખ તે જાતે નર્યા, નડ્યા નહીં. નર્યા. નર્યા એટલે ચોખ્ખા. નહીં કહેતા નરી આંખે દેખાય. નર્યાનો મતલબ થાય ચોખ્ખા, સાફ. એને પહેલું સુખ તે કે આપણા જાતમાં, શરીરમાં કોઈ જાતનો રોગ ના હોય તે. એ પહેલું સુખ. તો કે રોગ, શરીરમાં રોગ થવાના 4 કારણ બતાવ્યા છે. એક હેરિડિટરી, વંશગત. મા બાપને હોય તો એમનું થોડું ઘણું દીકરામાં આવે. બીજું વાયરસ, વાયુથી, પાણીથી. ત્રીજો છે આહારજન્ય, ખાવાથી. અને ચોથો છે માનસિક, મનના કારણે. એમાં 2 તો આપણા હાથમાં છે જ. માનસિક, મનને મજબૂત રાખો, અને આહારજન્ય રોગ, ખાવા પર કાબૂ રાખો. તો પછી રહ્યા 2. એમાં વાયરસ અત્યારે ઓછું થઈ ગયું. બધી જગ્યાએ લગભગ સાફ સૂફી એટલી બધી થઈ ગઈ કે વાયરસ કોઈક જ વખત હોય. પછી વંશ પરંપરાગત રોગ, એને પણ કાબૂમાં કરી શકાય છે યોગ આદિથી. યોગ પ્રાણાયામથી એને પણ. માનો કે તમારા ફાધર મધર બંનેને ડાયાબિટીસ છે, પણ તમને ના આવે એવું કરી શકાય. એના માટે યોગ પ્રાણાયામ. તો આ રીતે શરીરથી સ્વસ્થ રહેવું હોય. પેલા કહે છે ને કે અંગ્રેજી કહેવત છે ને, પેલું શું, કેરેક્ટર લોસ્ટ, health, but wealth lost, nothing is lost. Character lost, something lost. ના, health lost, something lost, and character lost, everything lost. એવું કંઈક છે કે?
આ લોકો કોઈ બોલતા જ નહીં. એટલે સુધારણું કે બોલે હોય તો ભૂલ હોય. આટલા બધા તમે અંગ્રેજીમાં પાકા છો, મને ખબર નહીં. હે હા, મની લોસ ઇઝ નથિંગ લોસ્ટ, હેલ્થ લોસ્ટ ઇઝ સમથિંગ લોસ્ટ, એન્ડ કેરેક્ટર લોસ્ટ ઇઝ એવરીથિંગ લોસ્ટ. પણ આપણે તો એવું જ ચારિત્ર છે કે ત્રણે ત્રણ લોસ્ટ. મની લોસ્ટ, હેલ્થ લોસ્ટ, ચારિત્ર. એટલે એવું નથી કે ચારિત્રનો મતલબ શું? ચારિત્રમાં ઘણી બધી વાતો આવી જાય છે. કેટલા લોકોને કે જૂઠું બોલવાની ટેવ એવી હોય કે વાતમાં જૂઠું બોલે, વગર કામે જૂઠું બોલે. પછી લોકો કે આની વાત ઉપર બહુ હા આમાં 90% ડિસ્કાઉન્ટ અપાય. કેટલાક લોકોની વાત એવી હોય કે જેમાં 90% ડિસ્કાઉન્ટ કરવાનું હોય. તો એવું શા માટે જૂઠું બોલવું? તો યુવાન તરીકે તમે છો તો અત્યારે હજુ પણ તમે કરી શકો. પાકે ઘડે કોઠા ના ચડે એટલે મેં પાકા ઘડા જુદા બેસાડ્યા છે. સમજ પડી? પણ એમને તો કોઠા પાકી ગયેલા છે, અમે ચડાવી દીધેલા એટલે વાંધો ના આવે ભાઈ. 40 સુધી તમે બધું જ બદલી શકો. તમારો સ્વભાવ બદલી શકો, તમારી ચોઈસ બદલી શકો. જોજો પાછું ચોઈસ. લગ્ન કરીને બેઠા હોય પાસે ધંધો ના વર્તા પાછા મારા કે આમાં તો એવું છે ને, આપણને સારું લાગે ઉપદેશ લેવાનો. હે એવું નહીં, સમજીને કામ કરવાનું. શું કહેવાય, કઈ વસ્તુ કયા સંદર્ભમાં કહેવાય છે જોવાનું. તો 40 સુધીમાં તમે તમારા માટે અંદરથી રૂપાંતર કરી શકો, બહાર નહીં. રિનોવેશન અંદરથી જ કરવાનું. બહારનું જે છે એ તમારે કરવું જ કરો, બાકી વાત જુદી છે, પણ અંદરનું રિનોવેશન કરી શકો તમે. અને એના માટે જ પરમ ગુરુની ઉપાસના, પરમ ગુરુનું શરણ, પરમ ગુરુનું જ્ઞાન. કે કરુણાસાગર મહારાજ એમ કહે છે કે આ જીવનમાં શાંતિ એને પરજીવનમાં મુક્તિ. એટલે આ જીવનમાં શાંતિ માટે હું બધા લોકોને કહેતો હોઉં છું, જેમાં જે મેરિડ લોકો હોય એમને ખાસ, પણ આ બધા લોકો માટે જરૂરી છે. તમારા જીવનમાં 4 વસ્તુ તમે રાખો ને, 4 જ વસ્તુ. હો, આજકાલ તો કેટલા બધા ગજવો હોય છે લોકોને, છે કંઈ ઢીચણ સુધી ગજવો હોય છે. 4 વસ્તુ રાખવા માટે 4 ગજવા તો મળે, તમારા ના મળે. પણ ગજવામાં નથી રાખવાની, હૃદયમાં રાખવાની છે. એક તો સંતોષ. અત્યારનો મીડિયા એનું કામ કેવું છે કે આપણા અંદર જે કંઈ વિકારો પડ્યા છે એને વધારે ઉત્તેજિત કરવાના. સમજી લો, જે કંઈ ખરાબી છે એને વધારે ઉત્તેજિત કરવાની. એના સંવાદ એવા હોય, એના દ્રશ્યો એવા હોય, એનું સંગીત એવું હોય કે આપણામાં જે કંઈ ખરાબી પડી છે ને, દરેકના માણસમાં બધું તો હોય જ, પણ એવું ચિત્ર જોવે, એવું દ્રશ્ય જોવે એટલે એના મનમાં પાછા જે વિકાર હોય ઉલાળો મારે. આ મીડિયાનું આ જ કામ છે. જ્યારે સત્સંગ શું કરે, એટલે હું કહું છું ઘણી જગ્યાએ કે આ બધું મીડિયા એ પેટ્રોલનું કામ કરે અને સત્સંગ પાણીનું કામ કરે. તો આગ લાગી હોય ત્યારે શું કરવું પડે કહો? હમણાં 2 દિવસ પહેલાં જે કથા નારદાજી મહારાજના ગ્રંથોની ચાલે, એમાં ત્રિવિધ તાપ. મનુષ્યો તાપથી તપે છે. આધ્યાત્મિક તાપ, અધિભૌતિક તાપ અને અધિદૈવિક તાપ. આધ્યાત્મિક
તાપના અભાવમાં આપણે આપણી જાતને કંટ્રોલ નથી કરી શકતા, ક્યાંય કંટ્રોલ ના કરી શકીએ. આપણે નિયમ લઈએ પણ નિયમ સાચવી ના શકીએ. અધિભૌતિક તાપ તો કે આપણી લાલસા એટલી બધી છે કે બીજાને જોઈને એમ થાય કે મારી પાસે ક્યારે આ વસ્તુ આવે. અને આ કંપની એવું જગાડે છે કે આઈફોન 18 સપ્ટેમ્બરમાં આવવાનો છે. બરાબર છે. હું તમને વાત કરું છું, આઈફોન 3 આવ્યો તો ત્યારથી આઈફોન વાપરું. 3 અત્યારે મેં પણ 15 છે, 16, 17 આવી ગયા છે. પણ જેણે લીધા મેં પૂછ્યું કેવું થાય કે કંઈ ઝાઝો ફેર નહીં, થોડો ઘણો ફેર, કંઈક થિકનેસમાં ફેર હોય, કંઈક સાઇઝમાં ફેર હોય, એકાક બે એપ્સમાં ફેર હોય, પણ લલચાવે એટલે હા 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 હા, માણસની અંદર ભૂખ જગાડવાની વાત આ જુઓ. જો આ મીડિયાનું આ કામ, લોકો કે હોશિયાર સેલ્સમેન કોણ કહેવાય? સફળ સેલ્સમેન તો કે એવરેસ્ટ ઉપર જેને આઈસ્ક્રીમ વેચે એ. સમજ પડે છે? હવે એવરેસ્ટ ઉપર આઈસ્ક્રીમની જરૂર છે, પણ પેલો આવીને વેચી આવે. વેચનારો ગમે તેવી રીતે વેચે. હા, આ તમાકુ ખાનારા લોકો બીજાને તમાકુ આ રીતે જ ખાતા શીખવાડેલું. ગેસ નહીં થાય, ખાધેલું જલ્દી પચી જશે, લે કે હે. તો આ કંટાળા નથી ને? કેટલી વાર ચલાવવું? હે, કઈ એપોઇન્ટમેન્ટ નહીં ને આજે કોઈ જગ્યાએ? તો હાજે પહોંચ્યા તો વાંધો નથી ને? થોડા ઘણા જ નાખે છે, બાકી બીજા ખરા નહીં. જમાડીશ તમને. હા, ફાસ્ટ ફૂડ નહીં. તો 4 વસ્તુમાં પહેલી વસ્તુ છે સંતોષ. આપણી પાસે જે છે એનાથી આપણું કામ ચાલતું હોય તો બીજાનું જોઈને આપણામાં અસંતોષ પેદા કરવો જોઈએ નહીં. બીજાની પાસે કે ચાલો હું લઈ આવું. અમારે તો વર્ષો પહેલાં એક વડોદરાથી એક કપલે લગભગ 25 વર્ષ થયા, ત્યારે ત્યાં મને લાગે એ નહીં હોય તો એ ગોધરા તાલુકામાંથી એક ગામમાંથી પરિવાર વડોદરા રહેતું હતું. એ ભાઈને બેંકમાં નોકરી હતી, એટલે બંને જણ યુવાન પતિ પત્ની. એમના બાપુજીને બધા આખો પરિવાર ખૂબ નેમી. એટલે એને કહ્યું તારે પૂનામે તો ગમત એમ થાય, વડોદરા નજીક છે, તારી પાસે સ્કૂટર છે, પૂનામાં તો દર્શન કરવા જવાનું જ. 30-40 વર્ષ પહેલાંની વાત કરું છું. હા, પછી એ પૂનમે આવે, પણ 2-3-4 પૂનમ આવ્યા પછી એ ભાઈએ મને એક મજબૂરી રજૂ કરી. મને કહે છે પૂનમે બાપુજીને બધાએ કંઈક જમવાનું છે એટલે હું તો આવું છું, પણ મારે રજા લેવી પડે, મહિનામાં 1 રજા પડે છે મારે. આ પણ બાપુજીને મેં કહ્યું તો બાપુજી કહે નહીં, જવાનું. અમે અહીંથી છે બસમાં જઈએ છીએ ને તને શું થાય છે? મેં કહું એમની વાત સાચી છે, પણ હું તને એમાંથી રસ્તો કરી આપું કે પૂનમની આગળ પાછળનો નજીકનો રવિવાર હોય ત્યારે આવજે તું. ચોક્કસ પૂનમે નહીં. તને એમ લાગે કે 2 દિવસ પહેલાં રવિવાર આવી જાય છે તો પહેલાં 2 દિવસ આવી જજે. ખુશ થઈ ગયો. તારો નિયમ છે મહિનામાં 1 વખત પરમગુરુના દર્શન કરવા. તિથિનું મહત્વ છે, પણ છતાં મેં કહું તું જા, આ રીતે આવજે. કાયમ આવે, મને મળે, બેસે, વાતોચીતો કરે, એકદમ પરિચય થઈ ગયો એને મારા સાથે. પછી એક દિવસ આવી રીતે પૂનમના એટલે રવિવારે બંને જણ દર્શન કરવા આવ્યા. બેઠેલો તો ને રોજ તો આવે ત્યારે આમ પગે લાગીને પાછા જોડે બેસે. આજે બે જુદો બેઠો.
હવે મારા જેવો માણસ આ બધું નોટિસ બહુ કરે એટલે જરા તકલીફ પડે. વધારે પડતું નોટિસ કરવું સારું નહીં, પણ સારું થઈ જાય છે. વગર કોમને નોટિસ થઈ જાય. તો મેં કહ્યું હા. એમાં વળી પેલા બેનની થોડી આંખ લાલ પણ જોઈ, શ્વાસ વધારે ઊંડો લેતા હતા. એટલે મેં કહ્યું બે વાસણ અથડાયો લાગે છે. ઘડી એવું કહેતા ઘર હોય એટલે વાસણ તો હા, પણ એવા ના અથડાય, ગોબા પડી જાય. સમજ્યા? શું એવો નહીં અથડાવાનો. એટલે પછી ધીમે ધીમે શું છે, કેમ આજે કંઈ ઉદાસ ઉદાસ દેખાય છે? ખરેખર આમ મારા એમાં નથી આવતું, પણ બહુ નજીક આવી ગયા એટલે પૂછાઈ ગયું. એટલે પેલા ભાઈએ કહ્યું કે આ થોડું ઘરમાં છે એટલે એવું થોડું ઊંચું નીચું ચાલે કે છે જરાક. મેં કહું ઊંચું નીચું ચાલે તો સરખું કરી દેવાનું આપણે, એમાં શું? ઘર સરસ ચાલવું જોઈએ, સમાધાન કરી લેવાનું. એટલે પેલા ભાઈ કે પણ એક પક્ષે સમાધાન ના થાય ને. એટલે પેલી બેન સામે મેં આમ જોયું, તમારે આમ જોઉં છું એમ. એટલે બેનને તો ટપ 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 ટપ. બહેનો બહુ ઇમોશનલ હોય. મેં કહું ભાઈ પાણી આપે ને, પાણી આપે. શું થયું કહો? તો કહે છે મેં એવું કહ્યું કે ફ્રીજ લેવું છે આપણા ઘરમાં. હવે 40 વર્ષ પહેલાં બહુ ફ્રીજની એટલી બધી મહત્તા નહોતી. હું ગાદી પર આવ્યા પછી કેટલા દિવસ કેટલા વર્ષો પછી ફ્રીજ લાવ્યા, તેમાંથી ફ્રીજ નહોતું. તો મેં કહું બરાબર છે, લાવી દેવાનું નાનું સરખું, એમાં શું, આપણે તમે 2 જ જણ છો ને. એટલે પેલા ભાઈ વાત કરી કે ગુરુજી હમણાં એક તો આ સ્કૂટર નવું લીધું, એની લોન લીધી. પછી સોસાયટીમાં એક મકાન નોંધાયું છે એટલે એમાં પણ લોન લીધી. એટલે આ હમણાં જો સગવડ થાય એમ નથી. 2-3 વર્ષ પછી જઈશું. હતી તો શું ઉતાવળ છે? મેં કહ્યું એ વાતે બરાબર છે. એટલે મેં કહ્યું બેનને કંઈક શું વાંધો, આપણે આટલા વર્ષ ચાલ્યું ને, તમે લગ્ન કરીને 5 વર્ષ થયા, 2-3 વર્ષ વધારે ચલાવો. તો કે પણ અમારી સોસાયટીમાં બધાને આવી ગયું, હું એકલું જ બાકી છું. આ લોચો આ હતો, સમજણ પડી? હા એમ શું? એટલે આ લોચા સંતોષના અભાવે ઊભા થાય. ભાઈ આપણે જ એટલે મોટાભાગના લોકોની ખરીદી દેખાદેખી હોય છે, અથવા તો જેને આપણે કહીએ કે એક પ્રકારનું સ્ટેટસ. સમજ પડી? આપણે ઘણી વસ્તુને સ્ટેટસ બનાવી દીધું કે મારી પાસે આવું હોવું જોઈએ. અમારી દીદી મારી સાથે ઘણી મિટિંગોમાં આવે, સંત સમિતિની. હવે સંત સમિતિમાં હું પ્રમુખ, રાષ્ટ્રીય પ્રમુખ. એ વખતે મારી પાસે જાયલો ગાડી હતી 12.5 લાખ રૂપિયાની. તો દીદી મને કાયમ ટકો. ઉપપ્રમુખ હોય જે મારા પછી બીજું સ્ટેજ, એક હોતો પેલી 4 ઘોડવાળી શું ઓડી, BMW, મર્સિડીઝ પણ છે. આ એક પેલા એમને હા. હવે એ બધી લાઈનમાં મારી ગાડી ઊભી રહે. દીદી કે સાથ જવાન, પેલો તો એક તો પ્રાંતનો અધ્યક્ષ છે તો એ મર્સિડીઝ રાખે છે. બીજો મહામંત્રી કે ઉપાધ્યક્ષ છે, પેલા ફોર્ચ્યુનર રાખે છે. અને આપણે 12 લાખની. મેં કહું પોતાને ખબર છે, જો આપણી 12 લાખની ગાડી છે તો આપણું પાર્કિંગ રિઝર્વ છે. મર્સિડી વાળા રાહ જોતા હોય આપણી. આ બનેલી વાત કરું તમને, હકીકત. હો કપડાં બધા તમે જુઓ તો મારા સાધુ છે એ પણ ફેશન ડિઝાઇનર રાખે. બોલો, સોનાની માળાઓ બહાર પરવેલી હોય. મારે આ વીંટી છે, વીંટી સોનાની નથી હો, પ્લાસ્ટિકની છે. હેલ્થ આ બધું રેકોર્ડ રાખે એના માટે. આ નહીં પેલા
એપલની વોચમાં રાખતા કે એવું રાખતા એ ટાઈપની છે આ. ને તો હું તો આજ સુધી કશું પહેરતો નહોતો. એટલે ઘણા પૂછે કે આ વીંટી મેં કોઈ હમણાં ચાલુ કરી છે. આનું રોજ ચાર્જ કરવી પડે, પાછી ચાર્જિંગમાં મૂકીને તારે કામ કરે. તો આપણને આપણે જે છે સંતોષ. પછી હમણાં પછી મેં વધારે બહાર જવાનું તેમ તેમ થાય એટલે ગાડી 2-3 જણને સાથે લઈ જવા, એટલે મેં એક નાની બસ બનાવી. પણ મારી એક ગાડી હમણાં નાસિક 2 વખત મિટિંગમાં ગઈ. તમે ફેસબુક પર ફોટા જોયા હોય તો ત્યાંનો મુખ્યમંત્રી પણ આપણું સ્વાગત કરતા ફોટા મૂકેલા છે. આપણી ગાડી આવે એટલે ફટ દઈને આમ ક્યાંક ઉપર લખેલું ને બધું આ તે. હવે પેલા ભાઈ જે અમારા ગોવાવાળા હતા મર્સિડીઝ, એમને મેં પૂછ્યું તો મર્સિડીઝ તમારી કેટલાની આવી? 72 લાખ કે એવું? હા, 72 લાખ રૂપિયાની મર્સિડીઝ હતી. મારી આ મોટી બસ છે 56 લાખમાં તૈયાર થઈ, પણ 10 જણ બેસી શકે. સમજ પડી? 10 જણ હાથે લઈને જવું અને વટ પડે એટલે બધા જોયા કરે. નાસિકમાં મિટિંગ હતી તો નાસિકમાંથી બધા સંતોને બધાને લઈને આ લોકો ત્રંબક ગયા દર્શન માટે. બધાની ગાડીઓ હતી, આગળ પોલીસ બધું જ, વચ્ચે આપણી ગાડી. બધી ગાડીઓ છે એટલે લોકો જોવે બધી ગાડીઓને, કારણ કે પોલીસ સાયરન વગાડતી જાય એટલે. બીજા બધા તો આમ કંઈ જો ને, આપણી ગાડી એટલે બધા સીધા હાથ જ જોડે. મેં જેમ વરરાજાનો વરઘોડો જતો હોય એવું લાગે. તો જરૂરિયાત મહત્વની છે. આ ગાડી મેં એટલા માટે બનાવી કે એક તો સ્પેશિયસ બહુ, બીજું હું કોઈ જગ્યાએ જમતો નથી એટલે મારું ખાવાનું મારી ગાડીમાં છે. એટલે મારી ગાડીમાં બધું જ છે, ફ્રીજ, ઓવન, એવરીથિંગ, વોશ બેસિંગ, હાથ બાથ ધોવાનું બધું જ. એટલે એ સગવડ માટે એ ગાડી બનાવી. અને સાથે પાછા મારા છડીવાળા હોય, 76વાળા હોય તો 2 ગાડીઓ લઈ જાઉં તો 2 ડ્રાઈવર રાખવા પડે. એક આગળ નીકળી ગયો, એક પાછળ રહ્યો. એના કરતાં બધા એક જ ગાડીમાં. અને બહુ સ્પેશિયસ તો ખરી પણ આરામદાયી પણ બહુ ખરી. ચેર આપણી એ રીતે બનાવી છે કે અમે જેમ પ્લેનમાં બિઝનેસ ક્લાસમાં જતા હોઈએ એવી એ સીટ બિઝનેસ ક્લાસ જેવી બનાવેલી છે. એટલે લાંબા સફરમાં, હમણાં હરિદ્વારમાં મિટિંગ છે, દીદી પણ આવવાના છે, અમે આ ગાડી લઈને જ જવાના છીએ કે આરામથી. કે મારી સાથે પાદુકા હોય, પાદુકાવાળો સેવક હોય. નાની ગાડીમાં કેટલું ખાવાનું અહીંથી એમ તૈયાર લઈ જાય એટલે ઓવનમાં ગરમ થઈ જાય, ફટ દઈને માથાકૂટ નહીં. અને દરેક સીટ ઉપર પાછી ડીશ પેલી ટ્રે હોય. સીટમાં તમે પ્લેનમાં બેઠા હોય તો ખબર હોય કે આમ કાઢીને ટ્રે, બિઝનેસ ક્લાસમાં એવું હોય. એ સગવડતાના ભાગરૂપે. બાકી કિંમતમાં જતા આ તો પબ્લિક ટ્રાન્સપોર્ટમાં વપરાય ગાડી. પેસેન્જરમાં મેં જ્યારે એમાં મોડિફિકેશન કરાયું. તો સંતોષ, દેખાદેખી કોઈ ખર્ચો નહીં કરવો, દેખાવ માટે પણ કોઈ ખર્ચો નહીં કરવો, યાદ રાખો. દેખાવ માટે પણ ખર્ચો નહીં કરવો, દેખાદેખી પણ ખર્ચો નહીં કરવો. ભલે જેને જે કહેવું હોય કે, પણ તમે વિચાર કરો કે કોઈએ લગ્નમાં બહુ ખર્ચો કર્યો, ખૂબ ખર્ચો કર્યો, બધા 700, 800, 900 રૂપિયાની ડીશ બધાને ખવડાવી, તો સમાજમાં કોઈ સન્માન કર્યું ખરું એનું? કે ભાઈ આણે લગ્નમાં આટલો ખર્ચો કર્યો, આપણા સમાજનો વટ રાખ્યો માટે એનું સન્માન કરે, એવું મેં તો નહીં વાપર્યું. આટલી નાચનારી લાવ્યો તો ને આટલા ઘોડા લાવ્યો તો માટે એનું સન્માન કરો? ના, સવાલ જ નથી. હા, એણે પૈસા કંઈક દાનમાં આપ્યા હોય તો સન્માન થાય. એટલે એ વાત ચોક્કસ સમજવી. બીજો વિષય હંમેશા સહનશીલતા. અત્યારે મોટી સમસ્યા થઈ છે સહનશીલતાનો અભાવ. હમણાં મારી સંત સમિતિ તરફથી પણ એક કાર્યક્રમ ચાલે છે.
RSS પણ ચલાવે છે, વિશ્વ હિન્દુ પરિષદ ત્રણે ભેગા થઈને કાર્યક્રમ ચલાવીએ છીએ. પરિવાર પ્રબોધનમ, પરિવાર પ્રબોધનમ. પ્રબોધન એટલે જ્ઞાન. પરિવાર સંબંધી આપણું જ્ઞાન, આપણી સમજ કે પરિવારના તમામને સાથે લઈને ચાલવા, એના માટે અમે જ્યાં હોય તો સમાજમાં આના પ્રકારના સેમિનારો થતી હોય છે. પણ એ પરિવાર પ્રબોધન પરિવારનું સાથે સંપ કે પાડોશ સાથે સંપ સહનશીલતા હોય તો જ થાય. કરુણાસાગર મહારાજે કહ્યું છે, 4 ચિહ્ન હરિભક્ત કે પ્રગટ દેખાવન દેત, દયા, ક્ષમા ઓર દીનતા. એટલે ક્ષમા, સહનશીલતા વગર ક્ષમા હોઈ શકે નહીં, યાદ રાખો. એ આપણામાં હોવી જોઈએ. અને ત્રીજી વાત સંયમ, બોલવાનો સંયમ, વ્યવહારનો સંયમ, ખાવાનો પણ સંયમ, સૂવાનો પણ સંયમ, અને મોટામાં મોટો શાનો સંયમ? મોબાઈલનો. હા, કોઈક બોલ્યું, બરાબર છે. મોટામાં મોટું, કારણ કે આપણો ટાઈમ વ્યર્થ જ જાય છે. આને ઇન્ફોર્મેશન ટેકનોલોજી જ માનવાનું, એન્ટરટેનમેન્ટ નહીં, મનોરંજન નહીં. મનોરંજનની ક્યાં જરૂર છે? આ કદાચ ખરા ને થોડું મન ખુશ કરવા માટે, પણ એનો સમય હોય તો સંયમ. અને ત્રીજી વાત હું તમને કહીશ, સાદગી. સાદગીમાં જે આનંદ છે ને એ કશામાં નથી. અને તમે ગમે એટલી ફેશનવાળું બીજું કરશો ને તો લોકો તો મશ્કરી. મારે તો ઘણી વખત તમારે કોઈક આવે ને ફાટલું પહેરેલો, ખબર છે, ફેશન છે ને, આજે કોઈ દેખાતા નહીં. હવે આ શું જરૂર છે ભાઈ આની? કોઈ આવે તો હું તરત જ કહું, એટલે તારા બાપાને પાસે આટલી બધી ગરીબી આવી ગઈ, ફાટલો પહેરવો પડે છે. સાદગી રાખો તો પૈસા બહુ ખર્ચવા ના પડે, ઘણા પૈસા બચે તમારા. આ પેલા લોકો વાળ કપાવે છે તે તમે જુઓ તો, આપણા તો ખેતરમાં એવું ખેતર સાફ હોય, શેડા પર ઘાસ હોય. આમને શેડા સાફ, અને ખેતર વચ્ચે ઘાસ. આનો શું આનંદ? આ શું, આનાથી શું મળે આપણને? હું એમ કહું છું. કોઈ તમને શાબાશી આપે, કોઈ તમને આમ કે લોકો કે આપણી પાસે એટ્રેક્શન થાય, તો એટ્રેક્શન કરવું તો બધું જ કાઢી નાખો, બધા લોકો જોશે તમને, કૂતરાય જોશે. તારે પગે લાગશે કોક કે જૈન બાબા આયા, દિગંબર મહારાજ આયા કે છે. તો આ બધી વાતો માટે પરમ ગુરુનું જ્ઞાન બહુ જ ઉપયોગી છે. આજે તમે આપણી ચેનલ સબસ્ક્રાઈબ કરી જ દેજો. કૈવલ જ્ઞાનપીઠ ગુરુગાદી સારસાપુરી, યાદ રહેશે ને? ઇંગ્લિશમાં લખજો ગુરુગાદી સારસાપુરી, ગુજરાતીમાં લખશો તો આવી જશે, હિન્દીમાં લખશો તો આવી જશે. કૈવલ જ્ઞાનપીઠ ગુરુગાદી સારસાપુરી. જોઈશું આપણામાં 30,000 ઉપર સબસ્ક્રાઈબર છે. આજે કેટલા વધે છે ખબર પડશે. 2 હોય તો 2 કરી દેજો. હા, કે 2 મોબાઈલ હોય ને, એ બરાબર છે. તો તમને આ બધી માહિતી મળશે. એટલે પરમ ગુરુનું જ્ઞાન, આમાં જીવનની અંદર આપણે તો 4 પ્રકારના પુરુષાર્થની વાત કરી શાસ્ત્રોએ. માણસના જીવનમાં 4 પુરુષાર્થ: ધર્મ, અર્થ, કામ અને મોક્ષ.
એમાં અર્થ એટલે પૈસા પેદા કરવા, કમાવવું. અને કમાવવું જ જોઈએ, યાદ રાખો. યુવાનોને ખાસ કહું છું, નોકરી ના મળે તો ભલે ના મળે, તમારી પાસે જમીન, ખેતી, તમારા બાપદાનો ધંધો, એમાં બેસી જજો જ્યારે નોકરી મળે ત્યારે. પણ ખાલી ખોટા તોડશો. શું તોડવાનું? રોટલા અને ઓટલા. 25 વર્ષના થયા હોય ને હજુ બીપીએલમાં નામ રાખો. બીપીએલ અને હું તો કહું છું, મારો અનુભવ છે, આ મેં જોયું છે ને મારો પોતાનો અનુભવ છે. જે લોકો જવાબદારીમાં પડે ને, જેના માથે જવાબદારી લેવી પડે, ના આવે તો લેવી પડે. જવાબદારી લઈને બેસો ને તો તમને બધું જ આવડી જાય. અમારા દીદીની વાત કહું, દીદી કે મને સરવાળો બાદબાકી નહીં આવડતું, અને હવે નેચરોપેથી ડૉક્ટરમાં ગ્રેજ્યુએટ થઈ ગઈ. સમજ પડે? ડૉક્ટર લખતી નહીં, પણ ડૉક્ટર ટાઇટલ કાયદેસરનું મળ્યું છે. અને કોમ્પ્યુટર, લેપટોપ, મકાન બનાવ્યું એટલું મોટું, તમે જાઓ તો જુઓ તો બધું જાતે જ. ઘણા બધા પૂછે તો અહીં જોવે, પરદેશના તો ખાસ લોકો ફોટા પાડે, દીદી આનો ડિઝાઇનર કોણ હતું અને ઇન્ટિરિયર કોણે કર્યું, દીદી કે હું જ બધું. આવડી ગયું બધું, કશું બાકી નહીં. અને પોતાને આવડે તેના જેવું કે નહીં. અને ડ્રાઈવર ના આવે તો દીકરીને સ્કૂલમાં એ જ બસ લઈને જતી રહે. બસ રાખી છે બાળકોને સ્કૂલમાં મૂકવા માટે, સ્કૂલ બસ. એટલે આપણે તો કહેવત છે, પડતો પંડિત નીપજે, લખતો લહિયો થાય, 4 ઘઉં ચાલતો લાંબો પંથ કપાય. એટલે આજે તમે એક કામ કરશો ને તો ઘણો કામ ભેગો થઈ જશે. એક સંકલ્પ લઈને જવા છે કે મારે પરમ ગુરુના નેમી બનવું છે. નેમી બનો, આપણું એક સૂત્ર છે, નેમી બનો. એમાં પરમ ગુરુના આપેલા નિયમ તો છે, પણ તમારા વ્યક્તિગત જીવનના પણ નિયમો. જેમ પરમ ગુરુનો એક નિયમ આપેલો છે કે રાત્રે વહેલા સૂવું ને સવારે વહેલા ઉઠવું. ભોર ભયે પ્રગટે છે ભાનું, સાવધાન થવું કરિશ્નાનું, આવું પરમ ગુરુ લખ્યું છે. તો વહેલું સૂવું એ તમારા આરોગ્ય માટે પણ છે અને બધા માટે. પણ વહેલું સુવાય ક્યારે, એના માટે આપણે એક દલપતરામ એક કવિતામાં લખ્યું છે, રાત્રે વહેલા જે સૂવે વહેલા ઉઠે વીર, બળ બુદ્ધિને પછી સુખમાં રહે શરીર. રાતે મોડા જે સૂવે મોડા ઉઠે મૂરખ. બોલા મૂરખ, મૂરખ હોય એટલે આળસુ બધું હોય એમાં. વીર ના કહેવાય નહીં. વીર તો શું થાય કે રાખ પડે એટલે ખાડું કાઢીને તૈયાર થઈ જાય, ચાલો એમ એલારામ વાગેલું ઊભા થઈ જાય. આ તો ફટને ઊંઘમાં પટ બેસે, હમણાં છનું રે કહે છે. તો પરમ ગુરુના નિયમો. એક તો કથા તો તમે ગમે ત્યારે એ ટાઈમે ને તો બીજા ટાઈમે પણ રોજની કથા તમારે સાંભળી જ લેવાની. એવરી ડે 1 કલાક હોય છે. એમાં 2-3 ફાયદા થશે તમારા. જેમને બીજું બધું જોવાની ટેવ પડી છે બંધ થઈ જશે. 1 કલાક માટે તો રૂકશે કે નહીં. બધા બેઠા અહીં બેઠા બેઠા ફાલીને બેઠા હતા ને, તારો ભલો થાય તારો, અહીં તો હકનારો લ્યા. સાપ પણ દરમાં જઈને સીધો થાય. સાંભળી છે કહેવત? સાપ જમીન ઉપર તો વાંકો ચૂકો ચાલે, પણ દરમાં જાય ત્યારે આ સાપ તો દરમાં સીધા ના થયા. આ કેવા સાપ યાર. ઘેર જઈને જો હવે તમારે ફેર નહીં પડે તો ઘેર જઈને આ જ કહે છે લોકો, આ સાપ હો દરમાં જઈને સીધો થાય. ફેર તો પડવો જ જોઈએ, બરાબર. નિયમ લો, સવારે વહેલા ઉઠવું જ અને વહેલા સૂવું.
રાત્રે શું કામકાજ હોય તમારે? ગાયો ભેંસો તો નિર્વાનું એવું તેવું નહીં, કશું નહીં. અને આપણે ત્યાં કહેવત છે, નવરો શું વારે? નખોદ વારે. લે એટલે બધા કહે છે. નરેન્દ્રભાઈ એક સારું કામ કર્યું કહે છે, આ જીઓને લાયા પછી બધાના હાથમાં કામ આપી દીધું. કોઈ હાથ ખાલી, હા, જ્યાં જુઓ તો બેઠેલો જ હોય, પણ હાથ ખાલી નથી રાખતા, બધા મગજ ખાલી રહે છે એમનું. કશું આમાં શું છે, તમારું મગજ ઓક્યુપાઈડ થાય, કોઈ જગ્યાએ રોકાઈ જાય એટલે કંઈ નવો વિચાર ના કરી શકે. મોટા મોટું આ નુકસાન છે આપણને. તમે નવું ચિંતન ના કરી શકો, નવું કરી ના શકો, નવું કરવાનો વિચાર ના આવે. જ્યાં બેઠા છો બેઠા રહો. પછી દુનિયામાં જુઓ, ઇતિહાસ તો બધા ભણે છે. તમે ભણ્યા કે ના ઇતિહાસ? ભણેલા? હુમાયુના બાપનું નામ શું? અકબર. હે? અકબર. લે હલે અકબર હુમાયુનો દીકરો થાય. હુમાયુના બાપનું નામ બાબર. આ ઇતિહાસ બહુ લોકો ભણે, એટલે બધા જ ભણે. ઇતિહાસ ભણાવે, કેટલાક લોકો ઇતિહાસ ભણાવે, અને બહુ જૂજ લોકો ઇતિહાસ બનાવે. સમજ પડે છે? આપણે ઇતિહાસ ભણાવવો નથી ને ભણવું નથી, આપણે ઇતિહાસ બનાવવો છે. આ ખાલી તાળી પાડવાથી તો 10ની નોટ જ મળે. ઓક્ટ્રોય ઉપર જોઈ આવો, ટોલ નાકા પર, હે, તાળી પાડી પાડી, પાછી 10 એમ ગોઠવી રાખે. પુરુષાર્થથી જ કામ થાય, પુરુષાર્થ વગર શક્ય નથી. ઇન્દિરા ગાંધી એક સારું વાક્ય આપ્યું હતું. ઇમરજન્સી હતી ને, તમારા બધા તો આમાંથી કેટલા તો જન્મ નહીં થયો હોય. હું જે ફરુકાબાદમાં જેલમાં અમને પૂર્યા હતા ને બાબરી મસ્જિદ વખતે, ત્યારે જે મિટિંગ થઈ તો પાછળ જેલમાં લખેલું વાક્ય ફોટામાં છે હજુ, કઠોર પરિશ્રમ કા કોઈ વિકલ્પ નહીં. નો ઓલ્ટરનેટ ઓફ હાર્ડ વર્ક. હાર્ડ વર્કનો કોઈ ઓલ્ટરનેટિવ નથી. એટલે એ પણ ક્યારે કરશો તમે? મોબાઈલનો ડેટા છે ને, હવે તમે પ્લાન લો ને તો 1/2 GB જ લેજો, તો જ તમને ટાઈમ મળશે. 2.5 GB કેટલા લોકો પાસે છે? બધા પાસે. ધંધા વગર લઈને બેઠા છે. એટલો મોટો પ્લાન ધંધા વગર લઈને બેઠા છે. 2.5 GB વપરાય લઈને મેળે બેસી રહેવું પડે. કાંઈક ચકડું ફર ફર કરે, કશું આવે નહીં. કહી જાઓ. ક્યાંક ઘણી વખત એવું છે કે ભાઈ બળદ તોફાની હોય તેને નાથ નાખવી પડે. નાથ ખબર પડે છે? હા. તો કઠોર પરિશ્રમ થાય કે મગજ આપણું ફ્રી રહે, તો ચિંતન કરે કે મારે શું કરવું, આ કેમ કરવું, કઈ રીતે કરવું, અને એમાંથી તમને કંઈક નવું સૂઝે અને આપણે કંઈક કરી શકીએ, ઇતિહાસ બનાવી શકીએ. આજે અમે 2 દાખલા પેલા છોકરાને ખાલી ઓર્ગેનિક ખેતી કે ઇતિહાસ બનાવી દીધો એમણે. એક અહીંયા છે ને, અમારા અહીંયા એક ઓર્ગેનિકનું કામ કરે છે, મિતેશ કઈ છે, આ બેઠો પેલો ભાઈ, એટલું બધું ઓર્ગેનિકનું કામ કરે છે. તમે જુઓ, તે વિસ્તારનું નામ છે, લોકો શોધતા આવે છે એની પાસે ઓર્ગેનિક વસ્તુ લેવા માટે.
તળબૂચ, તલ, બધું જ. કેમ? હે? હા, બોલો. હવે છે નર્મદાના કાંઠે છે ત્યાં આ બાજુ. પણ એ નવું શોધે તો ને, નવું વિચારે. હવે મધનું ઊભું કરે છે. મધ બનાવવાનું નહીં, હો, બનાવટી તો મળે કુદરતી. આપણે પણ ઊભું કરીએ છીએ. એટલે હું ઘણાને કહું છું, મારું કામ કેવું છે, જો કોઈ કે આ બધું બહુ જવાબદારીઓ, તમે બધા બેઠેલા છો, અથવા તો કદાચ આપણા સંપ્રદાયમાં મોટામાં મોટો ખેડૂત હું છું. 100 એકર જમીન છે. મોટામાં મોટો પશુપાલક છું. 250 ગાયો છે. મોટામાં મોટો મેનેજર છું. 200-250નો સ્ટાફ છે. અને છતાં આખા દેશના 127 સંપ્રદાયના સંતોનું સંગઠન, એનો પ્રેસિડેન્ટ છું. અને તોય નવરો છું. તમે અમે ક્યારનો બેઠો છું? ટાઈમ મેનેજમેન્ટ મહત્વનું છે. અને ફાલતુ સમય ના બગડે. બુદ્ધિશાળી માણસ એ કહેવાય કે આની કોઈ પણ વસ્તુ ફાલતુ ના બગડવી જોઈએ. આપણો પૈસો ખોટો ફાલતુ વપરાવો ના જોઈએ. આપણો સમય ફાલતુ વપરાવો ના જોઈએ. આપણી કોઈ પણ એનર્જી ફાલતુ ના વપરાવી જોઈએ. ખાવું પીવું પણ એવું, જેમ બહુ ઠંડુ ખાશો તો ફાલતુ બ્લડની એનર્જી વપરાવાની છે. એટલે ખાવા પીવાથી મળીને બધામાં ક્યાંય આપણું કશું ફાલતુ ના વપરાય. એ જો તમે સંકલ્પ કરો તો તમારી પાસે બહુ પ્રોપર્ટી ભેગી થાય. તો ટાઈમની પ્રોપર્ટી તો મોટામાં મોટી, સમયની પ્રોપર્ટી તો મોટામાં મોટી. એટલે આજે સંકલ્પ કરીને જાઓ કે પરમ ગુણા નેમી બનવું, નિયમો પાડવા. કારણ કે 4 પુરુષાર્થની વાત કરતો હતો કે પૈસો પેદા કરવો જોઈએ, કામ એટલે વાપરવો, ઉપયોગ પણ કરવો જોઈએ, પણ 2 બાજુના પિલર નહીં ભૂલવાના. નદીનો કિનારો તોડીને નદી જાય ત્યારે આપદા બને, વિપદા બને, સંકટ બને. તો આપણા માટે 2 બાજુ 2 કિનારા છે. એક ધર્મ અને બીજો મોક્ષ. ધર્મ એટલે હું બધું જ મારા કર્તવ્યને અનુરૂપ કરું. મારું કર્તવ્ય છે. વિદ્યાર્થીઓ તો બરાબર વિદ્યાભ્યાસ કરો. ખેડૂત છે બરાબર સરસ રીતે ખેતી કરો. વેપારી સાથે સરસ પ્રામાણિકપણે વેપારી કરો. નોકરી કરો તો પ્રમાણિકતાપૂર્વક નોકરી કરો. ધર્મયુક્ત જીવન, તો આપણી કદર થશે. અને બીજો મોક્ષ. જ્યારે નોકરી વેપારની વાત થાય હું એક વાત કરું. અહીંયા જુઓ, આટલા બધા બેઠા છે, એમાં મેડિકલમાં કોઈ નથી આપણો યુવાન. બોલો હવે કેવું કહેવાય? અત્યારે એક ટ્રેડ ચાલ્યો છે. અલગ અલગ ધાર્મિક સંસ્થાઓ પણ આ ટ્રેડ ચલાવી રહી છે પોતાના અનુયાયીઓ માટે, કે તમે આ સિવિલ એક્ઝામ જે છે, આ શું કહે, CPM કે, હા, એમાં તમે માનો કે ઉંમર થઈ ગઈ હોય તો ઠીક છે, ને તો જે 12મા 11મા 12મા કે કોલેજમાં તો અત્યારથી તમે ઓનલાઈન ઘણું મટીરિયલ મળશે. તૈયારી કરો. હા, એ GPS CPS જે એક્ઝામો હોય એ બહાર જવાના માટેની હોડ ના લગાવશો. કારણ કે બધી જગ્યાએ હવે દરેક જગ્યાએ બૂમ ઉઠવા મળી. દરેક દેશમાં, દરેક દેશમાં. અમેરિકામાંનું તો અમેરિકામાં શરૂ થઈ ગયું. એ તો એમ ક્યાંક જિંદગી પર અમેરિકામાં તો કોઈ વાંધો જ નથી આવવાનો. કે બધા લોકો હવે બધી ઇંગ્લેન્ડમાં પણ છે, ઓસ્ટ્રેલિયામાં પણ શરૂ થઈ ગયું, કેનેડામાં પણ શરૂ થઈ ગયું કે ઇમિગ્રાન્ટ ગેટ આઉટ, ઇમિગ્રાન્ટ ગેટ આઉટ. તો ત્યાં ઓછિયારું જીવન જીવવું એના કરતાં અહીંયા તમે એવી સરસ નોકરી, જો નોકરી જ કરવાનો વિચાર કરતા હો તો આ જ એક્ઝામ આપવાની તૈયારી કરાવો તમારા બાળકોને. અત્યારથી એના સંસ્કારમાં નાખો તારે કલેક્ટર બનવાનું છે,
તારે મોટો કદનો સચિવ બનવાનું છે, ત્યારે ક્લાસ 1 ઓફિસમાં જવાનું છે, એટલે સુપર ક્લાસ 1. ખાલી માસ્તર થયા ને ખાલી આ થયા ને તે થયા ને કોઈકની ઓફિસમાં કોમ્પ્યુટર ચલાવવા રહ્યા ને હિસાબ કરવા રહ્યા ને એવું નહીં. જો નોકરી કરો તો એવી નોકરી કરો કે લોકો બધા સાહેબ સાહેબ કરે તમને, ને તો પછી આપણી ઉત્તમ ખેતી. એટલે ધર્મ અને મોક્ષ. મોક્ષ એટલે હું માનવ છું, પરમપિતાનો ચૈતન્ય અંશ છું. આ શરીર તો નાશવંત છે જ, આવા કેટલા શરીર છોડીને આવ્યા છીએ. એ તો તમે જેમ જેમ કથા સાંભળશો ને તેમ તેમ વિશેષ માહિતી મળશે એમાં. એટલે આજથી એ સંકલ્પ કથા તો સાંભળવી જ. અને આપણા સંપ્રદાયના છો તમે તો ચોક્કસ ઘરમાં એક હમણાં 19 તારીખથી નિશ્રા શરૂ થાય છે, એક 5 દિવસનો કાર્યક્રમ. જે લોકો નિશ્રા ના ભર્યું આવો, આમાં 5 દિવસનો કાર્યક્રમ છે નિશ્રાનો. એમાં તમને આ સંપ્રદાય વિશે બહુ ડીપલી જ્ઞાન મળશે. આમ પ્રાઇમરીથી મળીને એકદમ ડીપ તમને ખબર પડશે કરુણાસાગર મહારાજે શું કહ્યું છે, આપણને શું આપ્યું છે. અત્યારે જે ઘણા જાતના ભગવાનો પેદા થયા છે, રોજ નવા પેદા થાય છે. બધી માતાઓને અલગ અલગ બેસાડી દીધી. એક ઊંટ બાકી રહ્યું હતું તે પાછા દશામાં લાઈન બેસાડી દીધા. હા, એટલે પણ ખરેખર સર્જનહાર એક છે. એ કોણ હોઈ શકે? એની સારી આધ્યાત્મિક વેદોની આપણી જે વાતો છે, કારણ કે અત્યારે આમ કહેવાય જો કોઈ મુસલમાન એવો નહીં હોય જેના ઘરમાં કુરાન ના હોય, કે એનું છોકરું કુરાન ના ભણતું હોય, મદ્રસામાં જઈને ટોપલું મૂકીને ભણ. નાના તમે જોજો, કોઈ મુસલમાન છોકરો એવો ના જે કુરાન ના વાંચતો હોય, છોકરો છોકરી કોઈ નહીં. કોઈ ક્રિશ્ચન એવું ના જેના ઘરમાં બાઇબલ ના હોય. આ હિન્દુને પૂછે તમારા ઘરમાં વેદ છે? એક આવી સભામાં જ મેં હાથ ઊંચો કર્યો, એક ભાઈ હાથ ઊંચો કર્યો, 6 વર્ષનો થયો છે કે મારા ઘરમાં છે વેદ. 6 વર્ષનો થયો? હું માથું ખંજવાળવા માંડ્યો કે 6 વર્ષનો વેદ થયો, આ કેવો વેદ હશે સારો? પછી ખબર કે છોકરાનું નામ પાડ્યું છે વેદ. આવી સ્થિતિ છે આપણી. એટલે પરમ ગુરુનું જ્ઞાન અગાધ જ્ઞાન છે. તમે આજે આવ્યા છો તો બહુ સરસ. તમને બધાને ખૂબ ખૂબ અભિનંદન. પણ કંઈક લઈને જજો અને ફાલતુ ટાઈમ ના બગડે. બધા સંકલ્પ લેજો. જે અહીંયા મેં 1-2 જણ તો ત્યાંથી આવતા આવતા ટકોરતો આવ્યો છું. એ ચહેરા મારા મેમરીમાં લોક થઈ ગયા છે. એટલે એમના ગામમાં આવવાનું થશે ને જો નજરે ચડશે તો કહીશ પણ કરો કેમનું છે હવે એમ. એટલે નહીં ચડાવે નજરે, નક્કી થઈ ગયું. પણ એવું નહીં, આપણી ભૂલ આપણે સુધારવી જોઈએ. અને ફાલતુ ટાઈમ છે તમે પોતે પણ મહેસૂસ કરતા હો છો. ઘણી વખત ઘણા લોકો કહે છે આ ખોટું શું જાણું છું, દુર્યોધન જેવી વાત. અધર્મ પણ જાણું છું, ધર્મ પણ જાણું છું, પણ અધર્મ છોડી શકતો નથી. તો આપણે દુર્યોધન નથી, એટલું યાદ રાખવાનું. દુર્યોધન નથી. કોઈ આજ સુધી એ દુર્યોધન એક જ થયો આખી દુનિયામાં. પછી કોઈ દુર્યોધન સાંભળ્યો નથી આપણે. છે કોઈ નામ દુર્યોધન એવું કોઈ નથી? કોઈ દુર્યોધન નામ પાડે છે કોઈ તમારા સમાજમાં કોઈક જગ્યાએ હોય તો? કોકને પાડેલું હોય એક્સ્ટ્રા વાત જુદી છે. આપણા લોકો નામ પાડવામાં હોશિયાર પાછા. હા, વાસણવાળું નામ પાડે એના કરતાં સરસ નામ પાડે. આપણે ધર્મને જાણીએ છીએ, સમજીએ છીએ, તેને આપણા જીવનમાં આપણે અપનાવીએ. તો પરમ ગુરુના 9 નિયમોને કંઠી બંધાઈને આવે તો બંધાવી દેજો. નીચે મારા માધવદાસ બેઠા છે અને ગુરુજીની નિશ્રામાં તો આવજો જ. ગુરુજી નિશ્રામાં બહુ મજા આવશે અને આ જ હોલમાં રાખવાના છીએ અમે. ગરમી લાગે છે? હા, મેં કહું હા એવું સાંભળ્યું ભાઈ. બહુ સારી વાત છે. તો આટલી વાતો કરીને હું મારી વાણીને અહીંયા વિરામ આપું છું. તમારામાંથી કોઈકને કંઈ પૂછવું હોય
તો 5-10 મિનિટ ટાઈમ આપું છે એવું ઈચ્છા એવી કંઈક છે? કોઈને કંઈ પૂછવું છે? બીજું કશું ના પૂછશો ને તો કંઈ મારું લગ્ન ક્યારે થશે ભઈલા? એવું તો કે મને ટિકિટ ભાજપની ક્યારે મળશે? જે બોલાવી દઈએ તારે કે પૂછવું છે? નહીં? સારું. તારે ફરી ક્યારે આવશો? બોલાવીશ તો જ આવશો. ઓહો, 3જી તારીખે એક મોટો કાર્યક્રમ છે આપણે ત્યાં, 3જી જાન્યુઆરી. આપણને આમ તો સપ્ટેમ્બરની 24મે 75 વર્ષ પૂરા થઈ જાય, સમજે? એમાં શું તાલી પાડી? જૂન, જુલાઈ, ઓગસ્ટ, સપ્ટેમ્બર મને 75 વર્ષ પૂરા થાય છે. પણ ઉત્સવ આપણે નિમિત્તે રાખ્યો છે 3જી જાન્યુઆરી, અને 1 લાખ લોકો આવશે એવી આપણી ધારણા છે. એમાં મારે 5000 સ્વયંસેવકો જોઈએ છે. 3 દિવસ માટે 5000 સ્વયંસેવક. તમારામાંથી આવશો? એમ? સારું, તારું નામ અત્યારથી લખાવવાનું ચાલુ કરજો તમારા વિભાગમાં. હા, બહેનો ભાઈઓ બધા. ને તો મારા પાસે એવા સ્વયં નાખશે વચ્ચે આવ્યા હતા કે ભાઈ કે બાપજી મારે સેવા કરવા રહેવું છે અહીંયા, અને લાકડીને ટેકે ટેકે ચાલતા હતા. મેં કહું પણ તમે સેવા કરવા રહો અથવા તમારી સેવા કરવા માટે બીજા 2 કંઈથી લાવવા? એટલે મોટો કાર્યક્રમ આપણો દિવસે છે. 75 જેટલા સંતો આવવાના છે, મોટા મોટા. અને ત્યાર પછી 10મી જાન્યુઆરી અમર દાડમ, આપણે થોડી જમીનો લીધી છે, એમાં કંઈક મોટું કરવાની ઈચ્છા છે. ત્યાં કંઈક સંકુલ, એટલે ભૂમિ નિમિત્તે ત્યાં એક પરમગુરુ મહાપૂજાનું આયોજન છે. અને એ બધામાં આવો ના આવવા જ અહીંયા 3જી તારીખે ચોક્કસ આવજો. એટલે 3જી પહેલાં આવવાનું. 31 ડિસેમ્બર ચાલશે? 31 ડિસેમ્બર કહું છું. નહીં? તમારે આ તો આમની વાત છે, તમારી વાત નથી. એટલા અરે આપણે શું લેવા દેવા 31 ડિસેમ્બરને તારે? એટલે 31 ડિસેમ્બર પહેલાં તમને બોલાવીશું. આપણે તો 31 ડિસેમ્બર ઉજવવાની જ ના હોય. આપણે તો દિવાળીએ વર્ષ પૂરું થાય છે, અને આપણે કશું પણ કરીએ તો દીવા કરીને કરીએ છીએ, દીવા હોલવીને. હા, બર્થડેમાં કેટલા ફૂ ફૂ કરે છે. એ કેન્ડલ ઓલવવાની પાછળનો ઉદ્દેશ તમે કોઈ જગ્યાએ કંઈ શોધ્યો છે? આમાં કેટલી કેન્ડલ મૂકેલી હોય? જેટલા વર્ષ હોય એટલી. કહો તો માનો કે 60 વર્ષ હોય તો એક છગડો ને 0 મૂકીને કેન્ડલ બનાવે, એને ફૂંકી નાખે. એનો મતલબ એ છે કે આટલો વર્ષ અમે ફૂંકી માર્યો, આટલો વર્ષ ઓલવાઈ ગયો, એટલે તમારો ઓલવાઈ ગયો. તો પછી આપણે ક્યાં ફૂંકવાનો છે? આપણા વર્ષ તો ઉગે છે, આપણા વર્ષ કંઈ વ્યર્થ જતો નથી. એ લોકો તો ફૂંકાઈ ગયો એટલે ફૂંકવાનું. અને બીજો ફૂંકવાનો મતલબ જે જન્મ્યો હોય એના થૂકવાળું બધાને ખવડાવવાનું. કાંઈક ફૂંક એટલે મેં તો લાડ તો આવવાની ને. ફૂ 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 કરે આખું બરાબર કમ્પ્લીટલી. એટલે એ પ્રકૃતિ આપણી નથી, એ સંસ્કૃતિ આપણી નથી, એટલું ધ્યાન રાખવાનું. ચલો, સતકેવલ સાહેબ નિયમ રાખવાનો, સતકેવલ સાહેબ બોલવાનો. ઘરમાં પણ વડીલોને, નાનાને, મોટાને બધાને આપણી પ્રભાત સતકેવલ સાહેબથી શરૂ થવી જોઈએ, અને રાત્રે પણ સતકેવલ સાહેબ સાથે જ. અને હું તો કહું, મોબાઈલમાં તમે હેલો બોલો છો, હેલો, ગૂગલ પર સર્ચ કરજો હેલો કોણ હતી, છે ખબર? રાઈટ. ગ્રેમ બેલ જેણે આ ટેલિફોનની શોધ કરી, એની ગર્લફ્રેન્ડનું નામ હેલો હતું. અને બીજા
સ્ટ્રીટમાં રહેતી હતી. વાયર લાંબા કરીને પછી એણે કંઈક હું ઘંટડી વાગે એટલે તું ઉપાડજે, અને પહેલો શબ્દ બોલ્યો હોય એની પ્રિયસીન તો હેલો, તા કે યસ હેલો. એ હેલો તો મરી ગઈ, પણ કેટલાની જીભ પર ચડી ગઈ, હજી ઉતરતી નથી. હે, તો શા માટે હેલો કરવાનું? તમારે જ યુવાન છો તો એ સામે જે છે સતકેવલ સાહેબ, હા સતકેવલ સાહેબ, બરાબર. ચાલો તારે શ્રીમદ કરુણા સાગર મહારાજ કી જય, કૈવલ ધામ કી જય, જગદગુરુ શ્રી અવિચળ દેવાચાર્ય મહારાજ, સતકેવલ સાહેબ. આપણે 3 જાન્યુઆરી એ ગુરુગાદી સારસાપુરીમાં ભવ્યાતીત ભવ્ય